નમસ્કાર, હું છું ફેનિલ પટેલ, પ્રેસિડેન્ટ ગુજરાત પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા, નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઇન કેનેડા. આપણે આજે 1 મે 2021ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એનું સેલિબ્રેશન થઈ રહ્યું છે 22મી મે 2021ના. યોગાના યોગ આજે એવું બનેલું છે કે હું ગુજરાતમાં હાજર છું અને એ પણ પોચરબ આશ્રમ ગાંધીજીના સત્યાગ્રહની શરૂઆત કરી હતી ઇન્ડિયાની આઝાદીમાં અપાવવામાં. એ આશ્રમમાંથી આપ સમક્ષ સ્પીચ આપી રહ્યો છું. આજે જે સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ એની અંદર કેનેડાની અંદર વસતા ગુજરાતીઓ જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું, બિઝનેસમાં આગળ વધ્યા, કોમ્યુનિટીની હેલ્પ કરી, એવી એક શોર્ટ ક્લિપ સક્સેસફુલ સ્ટોરીઝ ઓફ ગુજરાતીઝ ઇન કેનેડા કરવાનો નિર્ણય લીધો. અમે અમારી ટીમ, અમારા મીડિયા પર્સન ભેગા થઈને વિચારતા હતા કે ગુજરાત સ્થાપના દિવસની સેલિબ્રેશન કઈ રીતે કરીએ. તો દરેકને ભેગા મળીને એક આપી કહ્યું કે આપણે એવું કંઈક કરીએ જેથી દરેકને પ્રેરણા મળે. અત્યારે કોવિડમાં દરેક માણસો ઘેર બેઠા છે, ડિપ્રેસ છે અને હકારાત્મક વિચારો આવે એની માટે આ સ્ટોરી લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારી સ્પીચ પછી આપ જોઈ શકશો કીર્તિદાનભાઈ ગઢવીની શુભકામનાઓ, જે આપણા ડાયરા સમ્રાટ છે ગુજરાતના, તથા મલ્હાર જેનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે, એક યંગ યુથ આઇકોન તરીકેની ભૂમિકામાં બહાર આવ્યો. મલ્હાર જે ગુજરાતી એક્ટર છે અને યુથ આઇકોન છે ગુજરાતના, થી આપણા પ્રોગ્રામની શરૂઆત કરીશું. અને એક શોર્ટ સ્ટોરી, જેમ કે શોર્ટ ફિલ્મ કહી શકાય, જે ગુજરાતી કેનેડામાં વસતા ગુજરાતીઓ જે સક્સેસફુલ બન્યા, જેમણે અવારનવાર ઘણા અડચણો જોઈ પણ અડધેથમ ખડા રહીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો અને બિઝનેસમાં સક્સેસફુલ બન્યા, ઘણા લોકોને હેલ્પ કરી, તે પોતે પણ આગળ આવ્યા, એમની સાથે ઘણા બીજા લોકોને અમે આગળ લાવ્યા. જેથી એક કહેવાય કે મોટિવેશનલ સ્પીચ અમે આપવાનો ટ્રાય કરીએ છીએ એમના દ્વારા, જેથી લોકોને પ્રેરણા સ્વરૂપ મળે અને કોવિડની સ્થિતિ જે ચાલી રહી છે એમાં દરેકને મનોબળ મજબૂત થાય. જીપેકના દરેક સભ્યોશ્રીઓ, તેમના કુટુંબીજનો તથા દરેક સગાવાલાઓ અને દુનિયાભરના હરેક માણસોને કોરોનાની મહામારીમાંથી બચે એવી પ્રભુની પ્રાર્થના. જીપેક દ્વારા કોરોનાના સમયમાં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે, ઘણી ઇવેન્ટો કરવામાં આવી, એમાં વર્ચ્યુઅલ ઇવેન્ટ પણ ઘણી થઈ. તમે જોવા જાઓ તો 74 ટ્રીસનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું 74th ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે. સરદાર જયંતિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફિટ રહેવા રન ફોર સરદારનું આયોજન કરવામાં આવ્યું. એના પછી આવ્યો ગાંધી જયંતિ. પછી આપણે ઉજવી 9 દિવસનો નવરાત્રિ ફેસ્ટિવલ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીના સાથે વર્ચ્યુઅલી 9 દિવસનો ફેસ્ટિવલ કર્યો છે. પ્રોક્લેમેશન ઓફ યુનિટી ડે બાય સિટી ઓફ બ્રેમ્પટનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ સરદાર પટેલ જયંતિના નિમિત્તે રાખવામાં આવ્યું હતું. પનોરમા ઇન્ડિયા ડેના દિવસે ગુજરાત ફ્લોટનું પણ આયોજન કરવામાં આવ્યું. અશ્વિન પાઠકથી દ્વારા લાઈવ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ રિનોવેડ જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા હાઉ ટુ ફાઇટ વિથ ડિપ્રેશન એન્ડ મેન્ટલ ઇલનેસ કોવિડના સમયમાં એનું પણ આયોજન જીપેક કર્યું. યુથ લીડરશિપ અને સ્પિરિચ્યુઅલિટી માટે પૂજ્ય શરણમ કુમારજી મહોદયનો પણ આપણે ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો. કોવિડની આ મહામારીની સિચ્યુએશનમાં જીપેકે 800 LP જેટલા ગ્રેન્સ અને ગ્રોસરીઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી, જેની અંદર ઘણી વસ્તુ, મેડિકલ સપ્લાયઝ, ગ્લોવ્સ, માસ્ક, સેનિટાઇઝર્સ, નીડી પીપલ અને ઘણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા. જીપેકે ICBC ગુજરાત સાથે પણ કોલેબોરેશન કર્યું છે અને ઇવેન્ટ્સ કરેલી છે. મીટ એન્ડ ડિસ્કસ સર્ટેન ઇશ્યુઝ ઓફ ધ કોમ્યુનિટી વિથ MPPs એન્ડ MP ઓફ ઓન્ટારિયો. અને આપ સર્વેને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જ્યાં વજે ગુજરાતી, સદાકાર ગુજરાત. આપ સર્વે સમક્ષ એટલું જ કહીશ કે આ મહામારીનો સમય જે જઈ રહ્યો છે, અંદર આવો આપણે બધા ભેગા મળીને આની સાથે ફાઇટ કરીએ અને કોરોનાને ભગાડી દઈએ. જેમ કે આપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાતી દરેક વસ્તુ સાથે ઝઘડીને, દરેક મુશ્કેલી સાથે ઝઘડીને બહાર આવ્યો છે, એ જ રીતે આપણે કોરોનાને બી એક મોટી માર આપીને આ મહામારીમાંથી બહાર નીકળીએ. કેનેડાની ધરતી પર આપ સર્વેનો જીવન જેટલો ઉદય બને એટલો જ અસ્ત ગૌતમમય બને. હું ભરી આવું રંગની મુઠ્ઠી, તમે લઈ આવજો કોરું મન, કેસુડાના ફૂલ સખી કેનેડા બનશે વૃંદાવન. ખોવાયેલા, વિસ્માયેલા, છૂટા પડેલા
એ જેવા સંબંધો અને સ્મૃતિઓ છે કોરોનાની મહામારી જોઈને ચાલો બધું ભૂલીને બધા એકજૂટ થઈએ અને આગળ વધીએ. નમસ્કાર મિત્રો, જય માતા જય મોગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. કેનેડામાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, જીપેકના પ્રેસિડેન્ટ મારા મિત્ર ફેનિલભાઈ પટેલ દ્વારા મોટું આહવાન જગાવવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિવસ ઉજવવાનું. તો અત્યારે કોરોનાની મહામારીને કારણે આપણે 2 વર્ષથી મળી શક્યા નથી, પણ જેવું વાતાવરણ સારું થાય એટલે આપણે ખૂબ મજા કરશું, ખૂબ પ્રોગ્રામ કરશું, ખૂબ ગરબા રમશું. અને તમે કેનેડાને પોતાનો દેશ માન્યો છે, પોતાના દેશની જેમ તમે પ્રગતિ કરો છો. કેનેડામાં વસતા તમામ ગુજરાતીઓની પ્રગતિ જોઈને હું ખૂબ ખુશ થાઉં છું. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, સાથે ગુજરાત સ્થાપના દિવસની વધાઈ. જય માતાજી. નમસ્કાર ગુજરાતીઓ. કેનેડામાં વસતા સર્વે ગુજરાતીઓને મારા નમસ્કાર અને ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આઈ નો અત્યારે મહામારીમાં આપણે સૌ લડી રહ્યા છીએ અને કેનેડા પણ એમાં 100% લડી રહ્યું છે. મારા તરફથી આ જીપેકની આખું આ સંસ્થા જે સતત ગુજરાતીઓને આવકારે છે સારા પ્રોગ્રામ્સ માટે, સારી વાતો માટે, ઇટસેલ્ફ એ બહુ જ પોઝિટિવ એટીટ્યુડ રહ્યો છે એમનો. અને ફેનિલભાઈ અને જીપેકના સર્વે મિત્રો એ મારા તરફથી ખૂબ બધી વિશિષ છે. લાઈફમાં કોઈ પણ પ્રશ્ન આવે કેનેડાના ગુજરાતીઓને તરત સોલ્વ કરી નાખે છે. આઈ નો મહામારી પણ જલ્દી જશે. ગોડ બ્લેસ યુ. દરેકે દરેક જીપેકના મિત્રોને મારા તરફથી હેપી ગુજરાત દિવસ. સ્ટે ગુજરાતી, સ્ટે સ્ટ્રોંગ, સ્ટે હેપી, સ્ટે હોમ એન્ડ બી યોર સેલ્ફ. ગોડ બ્લેસ યુ. My name is Jayshil Patel. I'm the owner of Gujaratis. Gujarati Food was founded in 1976 by Vallabhbhai and Urmilaben Patel. Vallabhbhai and Urmilaben Patel, they are my in-laws, Sasu Sasra. અને વલ્લભભાઈ મારા સસરાનો આઈડિયા હતો કે ચોખાની પાપડી બનાવીને વેચવી છે. So he started with rice papad. So one day a person came, his name was Devji Popat, and Urmila Ben made chevdo at her house and he brought it for lunch here. So he was eating that chevdo. So Devji Popat tried the chevdo and he said, "Why are you making papadi? Make chevdo instead." And that's how they started the chevdo. And then going forward, Vallabhbhai started with automation and he did all the different snacks like sev, gathia. Then he started with the sweets, jalebi, ladwa, and that's how it was founded. When I came to Canada, I was looking for a job. I used to go like door to door, apply for a job. I never found a job. But I used to help here at Gujarati Foods. And slowly, my father-in-law pushed me, "You run the business." I said, "I don't want to do Gujarati food. I don't want to work at the restaurant. I want to do something else." And that's how I got into the business. Gujarati Food is a pure vegetarian place. We do lots of religious events. So any mandir pratishtha, Thai Gujarati, koi bhi mandir, mostly we have done the beginning. I would like to thank GPEC for allowing Gujarati Food to be part of this campaign. એઝ એ બિંગ ગુજરાતી, બધા ગુજરાતીઓને એક મેસેજ આપવો છે કે અત્યારે આપણું નેટવર્ક ગુજરાતીનું સારું જ બિલ્ડઅપ થયું છે ટોરન્ટોમાં. તો
તમે અને સારી બધી સગવડો તૈયાર થયેલી છે, તો એમાં તમે આઈને તમારો પાઠ આપો અને તમે મહેનત કરો અને કામ કરો અને સેલ્ફ મેડ બનો. અને સેલ્ફ મેડ બનવાની મજા જુદી છે, જે આજે હું એન્જોય કરું છું. હું દર વર્ષે ઇન્ડિયા જઉં છું કારણ કે આઈ મિસ માય હોમ, અને અહીંયા આગળ કામ પણ એટલું જ કરું છું કે 70-80 અવર્સ વીકના કરવાનું થાય તો કરું છું. તમારાથી 70-80 કલાક ના થાય તો એટલીસ્ટ 50 કલાક પણ કામ કરો, મહેનત કરો. તમે જે ટાઈમમાં આવી ગયા છો, ઇટ્સ એ વેરી ગુડ ટાઈમ, લાઈક એન્ડ મેક all our Gujaratis proud, and let's build up a great Gujarati community in GTA. GPAC is the community for Gujaratis. તો તમે બધા GPAC કમ્યુનિટીનો સાથ આપો અને લેટ્સ મેક ધીસ a huge success throughout the Canada for our Gujaratis. નમસ્કાર, હું છું લલિત ઠાકર, એડિટર પબ્લિશર ગુજરાત વીકલી ન્યૂઝપેપર, ટોરન્ટો, કેનેડા. તેમજ હમ લલિત કલા મંચ કલ્ચર એસોસિએશનનો પ્રેસિડેન્ટ પણ છું. ગુજરાતી સમાજમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવું છું. જીપેક દ્વારા આ સુંદર મજાનો આપણો ગુજરાત ડે 1 મેના જે ઉજવાઈ રહ્યો છે, એ નિમિત્તે જીપેકના તમામ હોદ્દેદારોને, જીપેકના તમામ મેમ્બરોને, તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું. કોઈને એડ્રેસ પૂછો ને તમે અને રસ્તો બતાવવાના બદલે છે ઘર સુધી મૂકી જાય ને, એનું નામ ગુજરાતી. માઇકલ જેક્સનના ગીતો પર કે પછી વિશ્વના કોઈ પણ ખૂણામાં ગરબા રમી જાણે ને, એનું નામ ગુજરાતી. આ નરસૈયો અને નર્મદનું ગુજરાત, ગીરના સિંહોનું ગુજરાત, આ મારું તમારું આપણા સૌનું ગુજરાત. હૈયામાં ખુમારી હોય, મુખમાં મીઠાશ હોય, તેમજ મનમાં વ્યાપાર હોય, આવું દરેકના નસીબમાં નથી હોતું. મને ગુજરાતી હોવાનો ગૌરવ છે. મિત્રો, કેનેડા એવું કહેવાય છે કે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા મિત્રો ઘણું બધું નામ કાઢ્યું છે, કાઠું કાઢ્યું છે, ઘણા બધા એને અનુભવો છે. તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ ને, તો આમ તો ગૂગલ અને અન્ય સોશિયલ મીડિયા તો અવેલેબલ છે જ, પરંતુ તમને સાચી માહિતી જોઈતી હોય તો અહીંના જે અનુભવી લોકો છે, જેમણે ખૂબ સ્ટ્રગલ કરી છે અને ઉપર સુધી પહોંચ્યા છે, એ લોકોના સંપર્કમાં આવો, તમે એની સાથે વાત કરો, એના વિચારોને સાંભળો, સમજો, જીવનમાં ઉતારો, તો નવા આવનાર મિત્રોને ખૂબ ફાયદો થશે. કેનેડા એવો એક દેશ છે, આપણે આટલા હજારો માઇલ દૂર પોતાનું વતન, કુટુંબ, ભાષા, સંસ્કાર, શિક્ષણ, વ્યાપાર, વાતાવરણ બધું છોડીને આપણે અહીંયા આવીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે અહીંયા બધું અલગ છે. અહીંનું વેધર અલગ છે, અહીંની સિસ્ટમ અલગ છે, અહીંના લો અલગ છે. એ બધાને સમજતા તમને વાર લાગે. ઓછામાં ઓછા 6 થી 8 મહિના જોઈએ, ત્યારબાદ તમે સેટ થઈ શકો. એટલે સર્વપ્રથમ તો અહીંયા આવો ત્યારે કદી ઉતાવળ નથી કરવાની, તમારે સમજવાનું છે, એને એડેપ્ટ કરવાનું છે. ત્યાં ઇન્ડિયાની પણ ઘણી બધી સારી વાતો છે, ઘણી બધી ખરાબ વાતો પણ છે. ખરાબ વાતો ઇન સેન્સ કે તમારા વીક પોઈન્ટ પણ છે. સેમ વસ્તુ અહીંયા પણ છે, અહીંને બી ઘણા બધા પોઝિટિવ વસ્તુ છે, ઘણી બધી નેગેટિવ વસ્તુ પણ છે. તો એ બધાનો તમારે સમન્વય કરવાનો છે. બધું જ ખોળવાનું છે, બધું જ જાણવાનું છે, બધું સમજવાનું છે. જ્યારે તમે આવો એટલે પહેલાં તો આની સિસ્ટમને સમજો, અહીંના લોને આપણે વફાદાર થવાનું છે. પછી તમારું જે મનગમતો વિષય હોય, તમારું જે કંઈ ફિલ્ડ હોય, તેમાં તમે આગળ વધી શકો છો. અહીંયા ઘણા બધા એવા અનુભવી માણસો છે, અહીંયા ઘણા બધા એવા સરકાર દ્વારા કોર્સિસ ચાલતા હોય છે, ઘણી બધી સિસ્ટમ સારી છે. એમાં તમે ગળાડૂબ થાઓ, ફોકસ કરો. 100% ફોકસ કરશો ને ત્યારે તમને 150% રિઝલ્ટ મળશે. પરંતુ જો તમે 60-70% જ ફોકસ કરશો ને તો 10% જ રિઝલ્ટ મળશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે. આવો, આ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીનો તમે ફાયદો ઉઠાવો, અહીંની સિસ્ટમના સહભાગી બનો, અહીંના લોને તમે અનુરૂપ થાઓ, તમારું એક માનવીય તરીકેનું એક ઉમદા ઉદાહરણ લોકોને પૂરું પાડો. અને તમને રહેવા માટેનો સુંદર દેશ છે. તમને જે કરવું હોય તે તમે કરી શકો. એટલે તો એને અહીંયા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. અમે લોકોએ વિવિધ ક્ષેત્રમાં ઘણા બધાના તમે ઇન્ટરવ્યૂ ને ઘણા બધાના ટોક શો સાંભળ્યા છે.
ઘણું બધું લોકોએ અહીંયા અચીવ કર્યું છે, પણ એમ રાતોરાત નથી થતું. ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, ઘણી બધી વસ્તુને સમજવી પડે છે, આચરણ કરવું પડે છે, ઘણી બધી ટ્રાયલ કરવી પડી છે, ઘણી બધી તમને નિષ્ફળતાઓ પણ મળે છે. અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ, નવા આવનાર મિત્રોને, નવા આવનાર ઇમિગ્રાન્ટને, નવા આવનાર સ્ટુડન્ટને A to Z આપણે હેલ્પ કરીએ છીએ. એને ક્યાં રહેવું જોઈએ, કયા કોર્સ કરવા જોઈએ, કયો એરિયા સારો છે, ક્યાં ફૂડ મળે, કેનેડાના લોને કઈ રીતે વફાદાર રહેવાનું છે, ત્યારબાદ એને વર્ક પરમિટ મળે છે, ત્યારબાદ એની લાયકાત પ્રમાણે PR થાય છે, ત્યારબાદ એ સિટીઝન થાય છે. અને એક નિયમ તો છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે આપણે કેનેડા આવ્યા છીએ એટલે આપણે કેનેડાના લોને આપણે એડજસ્ટ થવાનું છે. આપણે મન ફાવે તેમ નથી કરવાનું, આપણે નિયમોના ઉલ્લંઘન નથી કરવાનું. કાયદામાં રહી અને અહીંયા રહેશો તો ખૂબ મજા આવશે. સરકાર પણ દરેક વિવિધ ક્ષેત્રોમાં આપણને ખૂબ મદદ કરે છે. તમે PR થાવ, સિટીઝન થાવ, તમારા બાળકોનું શિક્ષણ ફ્રીમાં મળે છે, હેલ્થની સારી એવી ફેસિલિટી છે, ઓલ્ડ એજનું ઘણું બધું મળે છે, ચાઇલ્ડ ટેક્સ બેનિફિટ તમને ઘણું મળે છે, પેન્શન ઘણું મળે છે તમને. જોબમાં તમારી કોઈ કારણસર જોબ તમારી જતી રહી હોય તો તમને EIની પણ અહીંયા ઘણી બધી ફેસિલિટી છે. લો ઇન્કમવાળાની પણ અલગ અલગ ઘણી બધી કેટેગરી છે. એટલે આ સુંદર મજાનો દેશ છે, રહેવાની તમને મજા આવશે. એકબીજાને હળી મળીને રહીએ, એકબીજાને આપણા સપોર્ટમાં રહીએ તો ખરેખર બહુ આનંદ આવશે. એક સારા સમાજનું, સારા દેશનું અને સારી દુનિયાનું આપણે ઘડતર કરી શકીએ. આપણે એમાં આપણો પોતાનો ફાળો આપી શકીએ. અને ખાસ કરીને આવનાર પેઢીને, જે નાના બાળકો છે, જે ધીમે ધીમે ગ્રો થઈ રહ્યા છે, આવનારું દેશનું ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે, આપણા કુટુંબનું ભવિષ્ય છે, એને એક તમારે સારો મેસેજ આપવાનો છે. પ્રમાણિકતા અને હાર્ડવર્ક, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સાહેબ. તમારે મહેનત તો કરવાની જ છે. રાતોરાત કશું નહીં મળે, ઇઝી કશું નહીં મળે. હા, તમારી નિષ્ઠા સાફ હોવી જોઈએ, તમારી લગન સાફ હોવી જોઈએ, તમારી પ્રમાણિકતા એ પહેલું છે. સુંદર મજાના આ જીપેક જેવી ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા મંદિરો છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચીસ છે, ખૂબ સારું કાર્ય કરે છે. આવનાર પેઢીને એમના જીવનના ઘડતરમાં અમૂલ્ય ફાળો તેઓ આપી રહ્યા છે. એને આપણે સપોર્ટ કરવાનો છે. સારી વસ્તુ આપણે શીખવાની છે. જે જગ્યાએ સારું વસ્તુને આપણે સ્પ્રેડ કરવાની છે. કોવિડની મહામારી આપણને ઘણું બધું શીખવાડી દીધું છે કે જીવનમાં શું શું હોવું જોઈએ, શું શું ના હોવું જોઈએ, કઈ વસ્તુ આપણે ખોટી કરી રહ્યા હતા, આના વગર ચાલે, આના વગર ન ચાલે, એ બધું જ શીખવાડી દીધું છે. દરેકને શીખવાડી દીધું છે. એમાં મારે કોઈ હવે ડિટેલમાં કહેવાની જરૂર નથી. તમને બધાને એનો અનુભવ થયો છે. જીવન બહુ નાનું છે આમ જુઓ તો, અને આમ જુઓ તો વિશાળ છે. તમે એને કઈ રીતે લો છો, કઈ રીતે રહો છો, તમે શું કરો છો સમાજ માટે, બહુ અગત્યનું છે સાહેબ. તમે કમાઈ લીધું, પૈસા કમાઈ લીધા કે તમે ગોલ અચીવ કરી લીધો, એ તો દરેક વ્યક્તિ માટે બહુ ઇઝી છે. અને અહીંયા આવે છે લોકો, ટેલેન્ટેડ લોકો જ આવે છે. કોઈ સામાન્ય માણસ કે એવું તો કોઈ આવતું જ નથી, બરાબર. આપણે બધા જ હોશિયાર છીએ, આપણે બધા બુદ્ધિશાળી છીએ, પરંતુ સાચા માર્ગદર્શનની આપણને જરૂર હોય છે. એ તમને સાચી અનુભવી અહીંયા ઘણા બધી વ્યક્તિઓ છે આપણી સાઉથ એશિયન કોમ્યુનિટીમાં. એના પાસેથી તમે મેળવી શકો છો, એને મળી શકો છો. અને આ જ વસ્તુ તમારે આગળ કેરી ફોરવર્ડ કરવાની છે. તમે જે મેળવો છો એ તમે પણ નવી જનરેશનને કે જે નવા લોકો આવે છે એને તમે એને આગળ વધારો. સારું કાર્ય કરીએ, આપણે સારી મહેનત કરીએ. સ્કાય ઇઝ લિમિટ. અહીંયા તમે કંઈ પણ કરી શકો છો. હું જ્યારે આવ્યો ત્યારે મને એક વ્યક્તિ નથી ઓળખતી અહીંયા પગ મૂક્યો ત્યારે, પણ મેં એક નિશ્ચય કર્યો હતો કે મારે મહેનત કરવી છે, પ્રમાણિકપણે મારે કશું કરવું છે. આપ બધાના સાથ, સહયોગ, આશીર્વાદ અને સપોર્ટથી હું અહીંયા ગુજરાતી કોમ્યુનિટીનું ન્યૂઝપેપર ચલાવું છું. 2 વખત મને ઓન્ટારિયો ગવર્મેન્ટે એવોર્ડ આપેલો છે. અહીંયા એટલી બધી તક મળે છે સાહેબ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ઇલેક્શન પણ હું નોમિનેશનનું લડ્યો હતો. અનફોર્ચ્યુનેટ મેં 16 વોટથી લોટ કર્યું હતું, પણ કહેવાનો મતલબ એ છે કે એ પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. હું કલ્ચર એસોસિએશન ચલાવું છું, ઘણા બધા શોઝ કરીએ છીએ, નવી ટેલેન્ટને અહીંયા આપણે સપોર્ટ કરીએ છીએ, ગુજરાતી સમાજમાં એક્ટિવિટી ચલાવીએ છીએ, સિનિયરની પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ, સિનિયરને પણ સપોર્ટ કરીએ છીએ. નવા સ્ટુડન્ટ, વિઝિટર વિઝા, કોઈને કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે એને મદદ કરીએ છીએ, બનતી ગાઈડન્સ આપીએ છીએ. આપ પણ સર્વે આ બધું આગળ ચલાવશો અને આ સુંદર મજાના દેશમાં આવી તમે તમારું અને લોકોનું ભવિષ્ય પણ સુધારશો. બધાને સાથ સહકાર આપી સમજી મળીને એકતાથી આપણે રહીએ, એકબીજાના વિચારોને માન આપીએ. આર્ગ્યુમેન્ટ થાય સ્વાભાવિક છે, પણ આર્ગ્યુમેન્ટ કરતાં આપણે ચર્ચા કરીએ. ચર્ચા હંમેશા નક્કર પરિણામ લાવવા માટે હોય, અને આર્ગ્યુમેન્ટ તો જે કોર્ટમાં થાય ને એ હોય, સામે વ્યક્તિને આપણે ખોટો પાડવાનો હોય. આપણે આર્ગ્યુમેન્ટ નથી કરવી, આપણે ચર્ચાઓ કરીએ. ચર્ચાઓથી એક નક્કર પરિણામ આવે. આપણે આપણા સમાજને, આપણા બાળકોને, આપણા કુટુંબને, કેનેડાના સમાજમાં, આપણી સંસ્કૃતિના સમાજમાં આપણા જે સંસ્કારો છે, આપણું જે મૂલ્ય છે એમાં આપણે ફાળો આપીએ અને એક સારા સમાજનું ઘડતર કરીએ. તો જ સાચા અર્થમાં આપણે ગુજરાત દેશ ઉજવો કહેવાશે.
ફરી એકવાર બધાને ગુજરાત ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને આ તક આપવા બદલ હું જીપેક પ્રોડક્શન ટીમ, નિસર્ગભાઈ અને તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. મિત્રો, મારું નામ કલ્પેશ જોશી છે. હું એસ્ટ્રોલોજી અને વાસ્તુ કન્સલ્ટન્ટ છું. મારી કંપનીનું નામ છે વાસ્તુ વિઝન. અને હું 15 વર્ષ પહેલાં અહીંયા આવ્યો ત્યારે ઘણું તકલીફો મારે જોવી પડી છે, પણ બધાના સાથ સહકારથી મેં આવીને હું આટલે સુધી પહોંચ્યો છું. જ્યારે હું આવ્યો ત્યારે ટીમ હોર્ટન, મેકડોનલ્ડ્સમાં લોકોને બોલાવી અને $11ની ફીમાં બેસીને ત્યાં કન્સલ્ટેશન કરતો હતો. અને એ રીતે ધીરે ધીરે સમય અને પરિસ્થિતિ સાથે અને કન્ટ્રીના જે નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને મેં ધીરે ધીરે આ 15 વર્ષમાં બિઝનેસ આજ વધાર્યો છે આટલે સુધી. આ બિઝનેસ આજે દુનિયામાં બધી જગ્યાએ મેં એની ઓફિસીસ શરૂ કરી. એક આપણા ટોરન્ટોમાં છે, બીજી ન્યુયોર્કમાં છે, એક લંડન ઇંગ્લેન્ડમાં છે, અને આપણું જે મેઇન ગુજરાતનું વડોદરા છે એની અંદર. સો વી હેવ વન ઓફિસ ઇન વડોદરા ફ્રોમ વેર આઈ સ્ટાર્ટેડ 25 years ago. સો હવે આને મેં આટલે સુધી પહોંચાડ્યું છે, અને એ હું એના માટે લાવ્યો છું કે જેનાથી આપણા લોકોને બેનિફિટ મળે. કે જે લોકોએ વડોદરામાં બેસીને ફોન કરીને જ્યોતિષીને મુહૂર્ત પૂછતા હતા, કે વડોદરામાં બેસીને એક વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીને પોતાનું ઘર કે ઓફિસ બતાવતા હતા, એ જ વસ્તુ આજે જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે, જેમ કહેવત છે કે ઓલમોસ્ટ 200 કન્ટ્રી છે, એ બધી જ જગ્યાએ ગુજરાતી અને ઇન્ડિયન્સ છે. તો મેં મારી સર્વિસને પણ આ બધી જગ્યાએ પહોંચાડી છે, અને એમાં આપણી કમ્યુનિટીનો સાથ છે અને કમ્યુનિટીનો સહકાર છે. અને આ બધું ધ્યાનમાં લાવીને જ અમે શરૂ કર્યું આ જીપેક જેવું ઇન્સ્ટિટ્યુશન. એના જે ફાઉન્ડિંગ મેમ્બર્સ ને ડિરેક્ટર છે એમાંનો એક છું, અને મને એનું ગર્વ છે કે આ સંસ્થા શરૂ કરી અને અમે બધા લોકો જે નવા કમર્સ જે છે, ન્યૂ કમર્સ જે કન્ટ્રીમાં આવે છે, પોતાનું જીવન સારું બનાવવા માટે એ લોકોને હેલ્પ કરીએ છીએ. અત્યારે જે કરંટ પરિસ્થિતિ ચાલી રહી છે, COVID-19 પેન્ડેમિક, તો ઘણા લોકોના, ઘણા પત્રકારોના અને મુખ્ય જેને પણ મળીએ દર ત્રીજો માણસ એક જ પ્રશ્ન કરતો હોય છે કે ભાઈ આ પરિસ્થિતિ ક્યારે જશે. અને આ બધું હતું તો ધર્મોમાં કે જ્યોતિષીએ પહેલાં કેમ કીધું નહીં. તો આવા ઘણા બધા અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ હોય છે. અને બિંગ અ પ્રોફેશનલ એસ્ટ્રોલોજર and Vastu consultant, I always have encountered these many questions wherever I fly, wherever I travel, or wherever I go. So let me tell you one thing, કે આપણે કોઈને કોઈ કારણસર આ શાસ્ત્રને ઘણીવાર ઇગ્નોર કર્યું છે, કે ખબર નથી, કે we are not exposed to it. So that doesn't mean કે આ શાસ્ત્ર છે નહીં, કે એની કોઈ ઇફેક્ટ નથી. ધર્મોમાં લખ્યું છે, તમારે ઘરે તમે મહારાજને કથા કરવા બોલાવો તો એ સંકલ્પ કરે તો એની અંદર બોલે છે કલિયુગે કલિ પ્રથમ ચરણે. એટલે આ કળિયુગ ચાલી રહ્યો છે, અને કળિયુગમાં આવી મહામારી આવવાની હતી એ નક્કી હતું, બરાબર, અને એ રિપીટ થતું હતું. પણ આપણે એ વસ્તુને માનતા નહોતા, ક્યાં ઇગ્નોર કરી, કે એઝ મેં તમને કીધું કે વી આર નોટ એક્સપોઝ ટુ ઇટ. બટ જે પહેલાંનો જે યુગ હતો એ સતયુગ હતો, પછી દ્વાપર, ત્રેતા, અને આ જે લાસ્ટ યુગ જે કળિયુગ આપણે કહીએ ને કે ભાઈ આ કળિયુગ આવ્યો, તો આ કળિયુગ છે કે જેની અંદર બધાએ હાથ પગ ઉપર કરી અને એમને ખબર પડી કે ભાઈ નેચરની આગળ કોઈનું કશું ચાલશે નહીં. એટલે ધર્મોમાં લખેલું હતું ઇટ ઇઝ કલિયુગે કલિ પ્રથમ ચરણે. આ તો કળિયુગનું ખાલી કલિ નામનું પહેલું ચરણ છે, અને પરિસ્થિતિ જીવનમાં આવે વસ્તુ શીખવાડવા માટે, અને યુ હેવ ટુ લર્ન વિથ ધ ટાઈમ, એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ ઓલ અબાઉટ ધ ટાઈમ. અને એસ્ટ્રોલોજર કોઈનું ભવિષ્ય સારું કે ખરાબ નથી બનાવી શકતો, પણ એસ્ટ્રોલોજર સમય પ્રમાણે તમને ગાઈડ કરે છે. જ્યોતિષ મીન્સ દીર્ઘ દ્રષ્ટિ, કે ભાઈ વિઝનરી શું તમારું થવાનું છે એ પ્રેડિક્ટ કરી અને તમને પ્રોબેબિલિટી કહે છે. જો તમે એ પ્રમાણે કાર્ય કરો તો યુ કેન મેક અ બેટર ઇન યોર લાઈફ. સો દેટ ઇઝ વોટ ઇઝ ઓલ અબાઉટ ધ કોવિડ. તો હા, આપણે કળિયુગમાં છે એટલે આ બધી પરિસ્થિતિ આવે છે, પણ જો આપણે સાચવી સંભાળી અને કુદરતની સાથે રહીને ચાલીશું તો આની અંદરથી આપણે રસ્તો નીકળશે અને આમાંથી આપણે બહાર નીકળી શકીશું. આ જમાનામાં અત્યારે જે મિલેનિયલ છે, આ જે નવા છોકરાઓ છે,
નવું જનરેશન છે એ લોકો આટલો બધો ફેથ એમાં હોતો નથી કે એ લોકો એક્સપોઝ નથી, એટલે દે આર નોટ રેડી ટુ બિલીવ ઇટ. બટ એઝ આઈ સેડ, લાઈક નથિંગ રોંગ ઇન ટ્રાઈંગ. આજે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, નવું ખાવાનું નથી ટ્રાય કરતા. અહીંયા આગળ આવ્યા, તમે અહીંના તહેવારો નથી મનાવતા. હેલોવીન એ ઇન્ડિયાનો તહેવાર નથી, પણ અહીં આવ્યા તમે તમારા છોકરાઓને કેવું હેલોવીન કરવા માટે લઈ જાઓ છો, રાઈટ? તો સિમિલર વે, લેટ ધેમ ગેટ એક્સપોઝ ટુ ધીસ સાયન્સ અને ગો ઇન ટુ ધ ડીપ ડેપ્થ ઓફ ઇટ. તો તમે ખાલી ગૂગલ કરો, ગૂગલ ગુરુ ડઝન્ટ હેલ્પ. ગૂગલ શું કરશે? જે મારા જેવા કોકે મૂક્યું હશે એ બતાવશે ને. ગૂગલ થોડો સંસ્કૃત પાઠશાળામાં ભણવા જાય છે, ગૂગલ થોડું જાતે સંસ્કૃતની બુક વાંચે છે. ગૂગલ કેન નોટ ઇવન રીડ સંસ્કૃત, રાઈટ? મેં જે ક્રિએટ કર્યું છે એ ખાલી તમને રાઈટ ટાઈમે રાઈટ પ્લેસે પ્રોવાઈડ કરે છે. એટલે જે ઇનપુટ મૂકવાવાળા તો આપણે જ છે, મશીન કોઈ લેંગ્વેજ નથી બનાવતું. એટલે ઇનપુટ મૂકવાવાળા તો આપણે જ છે. એટલે આપણે જો સાચી વસ્તુ અંદર ભરીશું તો એ સાચું રિઝલ્ટ આપશે. તો એના માટે તમે એક શર્ટ લેવા કોઈ શોપમાં જતા હો છો તો 10 જગ્યાએ, અત્યારે ઓનલાઈન તો તમે 10 અલગ અલગ કમ્પેર કરો છો, પ્રાઇસ, સાઇઝ, ગેરંટી, કલર કોમ્બિનેશન, ફેન. હવે તમને ખબર છે કે આ ટી શર્ટ $20 છે અને તમે 2 મહિના પછી એને પહેરવાના નથી, બટ સ્ટીલ યુ ડુ ઇટ. તો તમે તમારા ભવિષ્ય જાણવા માટે થઈને તમે કેમ એક્સરસાઇઝ નથી કરતા? જો કદાચ તમને પહેલો કન્સલ્ટન્ટ સારો ના મળ્યો તો બીજા પાસે જાઓ, બીજો ના સારો મળ્યો તો ત્રીજા પાસે જાઓ. પણ મેક શ્યોર કે યુ રીચ ટુ ધ રાઇટ પીપલ. અને જ્યારે તમે સીધી વસ્તુ અને સારી વસ્તુ કરશો તો તમને મારા જેવો કોઈ વ્યક્તિ તો મળી જ આવશે, બરાબર? એટલે જીવનની અંદર કોશિશ કરો કે કોઈ વસ્તુની હાર ના માનો, આગળ વધવાની કોશિશ કરો અને સમય અને પરિસ્થિતિ સાથે આગળ વધો. આ શાસ્ત્ર જે છે પ્રુવન શાસ્ત્ર છે. પહેલાંના જમાનામાં રાજા મહારાજા જે હતા એના રાજ દરબારમાં રાજ જ્યોતિષ હતા, રાજ આયુર્વેદાચાર્ય હતા, રાજ પુરોહિત હતા. તો એ રાજા, એની સેનેટ આપણે અત્યારે જે કહે છે ગવર્મેન્ટની સેનેટ, તો એ રાજા આ લોકોને પૂછીને ડિસિઝન લેતા હતા. એટલે એમના સામ્રાજ્ય હજારો વર્ષ સુધી ચાલતા હતા. 100 વર્ષ સુધી એ કિંગડમ એનું ચાલતું હતું. આજે આપણી સરકાર, આપણી ગવર્મેન્ટ 4 વર્ષ પણ ચાલી નથી શકતી. લાઈક દે હેવ અ હાર્ડ ટાઈમ ટુ રન ધ પાર્લામેન્ટ ફોર 4 years because they don't have that spiritual or natural power or a knowledge, right? So if we try to use it, we can might make these things little better. So I don't say the system is not right. System is right, but this is like things can make it little better. So you have like one banana which is a regular banana, and there is another banana which is an organic banana. So organic banana is kind of a natural thing which is not going to harm you any other things and which can make the things better. So we are just talking about the system, everything is fine, but let's have a little pinch of this knowledge of wisdom which is Vastu and astrology, which may help and which may make your future better. આજકાલના સમયમાં અને જમાનામાં લોકોને ઘણી અલગ અલગ જાતની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, પણ એની અંદર થોડીક તમને સારા સમયે, સાચા સમયે, સાચી દિશા મળી જાય તો તમારું કામ થઈ જાય. એટલે કહે છે ને, ભાગ્યમ ફલતી સર્વત્ર. તમારું ભાગ્ય તો તમારી પાસે જ છે, તમને કોઈ ખાલી બતાવવાવાળો જોઈએ. મારા પાસે એક ફેમિલી પોતાને છોકરાને મેડિકલ ફિલ્ડમાં ભણાવવા માટે બહુ જ પ્રયત્ન કરતા હતા. એ લઈને આવ્યા અને એમને મને કીધું કે તમે કોઈ એસ્ટ્રોલોજી કે વાસ્તુ આસ્પેક્ટથી તમે શું હેલ્પ કરી શકો. મેં એમને ખાલી એ જ કીધું કે તમે એક તો આ જે છોકરો જે દિશામાં બેસીને ભણે છે એ ખોટી દિશા છે, અને જો તમે એને ટર્ન અરાઉન્ડ કરીને ઈસ્ટ બાજુ ફેસ કરીને ભણશે તો સાયન્ટિફિકલી ઓલ્સો તમે ઈસ્ટ બાજુ ફેસ કરો તો તમારો ગ્રાસ્પિંગ પાવર વધે છે. તો મેં એમને કીધું કે તમે એને એક તો ઈસ્ટ બાજુ કરો અને એની જ્યોતિષની રાશિ પ્રમાણે એનો જે ફેવરેબલ કલર છે એ થોડો ગ્રે કલરનો છે અને એના રૂમમાં બ્લેક કલર કરેલો હતો. મેં કીધું કે આ ગ્રે કલરનું થોડું તમે ઇન્ટિરિયર ચેન્જ કરો એની રાશિ પ્રમાણે, એને સુટેબલ છે. બિકોઝ એસ્ટ્રોલોજી વાસ્તુ ઇઝ કસ્ટમાઇઝ, ઇઝ નોટ જેનેરિક, ઇઝ નોટ અ ગૂગલ બેઝ. તો એ કરવાથી એ લોકોને સમય લાગ્યો. એ 4 મહિના પછી મારા પાસે આવ્યા અને એ ત્યારે આવ્યા કે ભાઈ હા, મારો છોકરો હવે જે ટ્રેકમાં જવો જોઈએ એમાં જાય છે અને હવે અમને લાગે છે કે ભાઈ થિંગ્સ આર લુકિંગ બ્રાઇટ ટુ મી. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે દેટ કે નથિંગ રોંગ ઇન ટ્રાઇંગ. આપણે કોઈ આમાં મોટું કામ નથી કરતા. નાની ટીપ, નાની વસ્તુ અને તમારી એ જિંદગી
બદલી નાખશે. એટલે જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર એ એવું વસ્તુ છે, ગૂઢ વિજ્ઞાન છે કે હ્યુમન બોડી અને હ્યુમન નેચરને એ જાણે છે અને કઈ રીતે એને બેટર બેનિફિટ મળે એ અમે બતાવીએ છીએ. અને અમારી ટીમ લાઈક વર્લ્ડ વાઇડ છે. તમારે કોઈ પણ વસ્તુની ક્યારે પણ તકલીફ હોય અને એનો રસ્તો શોધવો હોય તો ચોક્કસ તમે વન ઓફ ધ ઓપ્શન, હું એવું નથી કહેતો કે મેઇન ઓપ્શન આ રાખો, વન ઓફ ધ ઓપ્શન જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર રાખો. Hello friends, my name is Viren Gandhi and I am from Diamond Insurance Group Inc. બધાને સૌથી પહેલાં ગુજરાતીઓને, બધા આપણા કેનેડામાં વસતા ગુજરાતીઓને જય શ્રી કૃષ્ણ, નમસ્તે, જય માતાજી. આઈ એમ ફ્રોમ બરોડા અને 2002માં કેનેડામાં હું આવ્યો હતો, હું ને મારા વાઈફ. અને એ ટાઈમે અમારી એજ નાની હતી અને કેનેડામાં ઓછા ગુજરાતીઓ હતા. જે તમને કેનેડામાં ટિપિકલ ઉતરો હતો તે વખતે તમને શું હેલ્પ જોઈએ એના માટે લોકોને શોધવા પડતા હતા. એ ટાઈમે કોઈ ગુજરાતી આપણને સામે મળી જાય તો આપણા અંદર એવી ભાવના થઈ જાય કે આપણા માણસ મળી ગયા છે આપણને. એ ટાઈમે આખું કલ્ચર અલગ હતું. ઇન્ડિયાથી આપણે અહીં આવીએ ત્યારે એવું લાગતું હતું કે આપણે આ કન્ટ્રીમાં ક્યાં આવી ગયા અને અહીંયા શું કરવાનું છે. ઓપોર્ચ્યુનિટીઝ બહુ ઓછી હતી ત્યાં આગળ. એ બધામાં પણ આપણા માણસોને શોધવા અઘરા પડતા હતા. લિમિટેડ ટેમ્પલ હતા, એ પણ વીકેન્ડમાં જાઓ તમે, સન્ડેના બધા ભેગા થાવ અને પછી 5 મિનિટ કે અડધો કલાક એ જે 10 મિત્રોને મળ્યા ગુજરાતી, જે ઓળખતા પણ ન હોય પણ એ લોકોને મળીને જે સપોર્ટ મળતો હતો, મોરલ સપોર્ટ કહે એને, બહુ જ અગત્યનો હતો. આપણા ગુજરાતીઓનો નેચર છે કે સવાર પડે બે ભાઈબંધ જોડે વાત ના કરીએ ને ત્યાં સુધી આપણને મજા ના આવે. ભેગા થવું, વીકેન્ડમાં શોધીએ કે આપણને કોઈ બીજો ફ્રેન્ડ મળી જાય ને તો એની ફેમિલી સાથે આપણે લોકો બહાર જઈએ, થોડો ટાઈમ પાસ કરીએ. એનું એક ઉદાહરણ સાહેબ તમને લોકોને આપું, નવરાત્રિ. કેનેડામાં નવરાત્રિમાં પહેલાં 2500 માણસ થતા હતા ને તો એવું કે બિગ નવરાત્રિ થઈ. અત્યારે 10,000 પીપલ એક ગરબામાં આવે છે. હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે ટૂંકમાં ગુજરાત એઝ એ ગુજરાતી આપણે આપણા હિન્દુ લોકોએ કેવી રીતના એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવું એ બહુ મહત્ત્વનું છે. આજે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કેનેડામાં જે લોકો અમને લોકોને સપોર્ટ કર્યો છે. અમે પહેલાં સ્ટ્રગલ કરતા હતા, આજે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્યોરન્સ માટે પણ તમારી પાસે અમે પોતે એટલા બધાને હેલ્પ કરી છે કે આઈ હેવ મોર દેન 15 કંપનીઝ. આ લોકો અત્યારે $250 ઇન્સ્યોરન્સ ફર્સ્ટ ટાઈમ કે $300 ડિપેન્ડ્સ ઓન કાર એન્ડ એમની હિસ્ટ્રી. પણ આ બધી વસ્તુ કાયદામાં રહીને કરવું પડ્યું છે. અહીંના કાયદા, ઇન્ડિયામાં સાહેબ તમે કોઈ કાયદાનો ભંગ કરો ને તો તમને પોલીસ દંડા મારશે. અહીંયા ગાડી કાયદાનો ભંગ કરો તો તમને લોકો પૈસાથી અને પોઈન્ટ્સથી મારે. એના માટે આપણે નવા લોકો જે ઇમિગ્રન્ટ આવે છે ને આપણે સમજાવવું જોઈએ ને અમે લોકો હેલ્પ કરીએ છીએ. આજે જીપેક છે, કમિટી મેમ્બર છે ને ડાયરેક્ટર્સ છે, એ લોકો એક્સપિરિયન્સ પર્સન છે. એ લોકોની હેલ્પની જરૂર હોય તો તમે ફોન કરી શકો છો. તો એ સારો, આપણે ઇન્સ્યોરન્સમાં પણ તમારે કંઈ પણ હેલ્પની જરૂર હોય, કોલ મી એની ટાઈમ. હું તમને હેલ્પ કરીશ, ગાઈડ કરીશ અને જે સારી વસ્તુ હશે, સાચું હશે એમાં હું તમને ઘણી બધી હેલ્પ કરીશ. અને જીપેક સંસ્થા છે કે એ એક કોમ્યુનિટી સાથે કામ નથી કરતી. એ આપણા ગુજરાતી સમાજમાં જેટલા બી સમાજ છે એ બધાને એ લોકો ભેગા કરવા માટે આ હબ તૈયાર થયું છે. નવરાત્રિના 9 દિવસ જો તમે 10,000, 5,000, 1,500 શેરી ગરબામાં ભેગા થઈ શકતા હોય તો તમારા જીવનમાં બધા દિવસ નવરાત્રિ રાખો તો આપણે આખી જિંદગી બધા ભેગા થઈને રહીશું. કે તમે એક એમ રાખો કે વીકેન્ડમાં ખાલી અડધો કલાક તમારા નજીકના કોઈ પણ જગ્યાએ જે સંસ્થા ચલાવતું હોય એના ત્યાં જાઓ ને બેસો. તમે આપણને બે વસ્તુ સારી જોવા મળશે અને તમારા જે બાળક છે ને એ લોકોને શીખવા મળશે કે આપણું ગુજરાતી કલ્ચર શું છે. અને આથી એક નિયમ કરો કે ગુજરાતી
ધર્મને આપણે આગળ વધારીએ અને કઈ રીતે વધારવો અને વધારવા માટે મદદની બી જરૂર પડે ને તો સાહેબ ગમે ત્યારે અમને ફોન કરજો. અમે તમને અમારા તરફથી થશે એટલું સમય કાઢીને સપોર્ટ કરીશું. તો બધાને મારી વિનંતી છે કે ચાલો આપણે ગુજરાતીઓને હિન્દુ ધર્મને આ બહારની કન્ટ્રીમાં આગળ વધારીએ અને બધા એક સાથે રહીને સમાજને આગળ વધારીને સાથે જમીએ એવી હું વિનંતી કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. બાય. Hello friends, my name is Bhavin Desai. I am a pharmacist and a business owner at Allwell Pharmacy. My pharmacy is located in Brampton and one of the pharmacies is located in Mississauga. I came to Canada in 2005, so probably about 16 years now, and it has been a long but very rewarding journey. When I came in 2005, the first 3 years were very hard. It was very difficult કારણ કે દેશ નવો, જગ્યા નવી, સિસ્ટમ નવી, અને it was very hard. But what I found is eventually there were some people who really came forward and helped me. The first 3 years were very hard. After that, once I got my license, things became a lot easier. So, અહીંયા આગળ as I said કે કોમ્યુનિટી નાની હતી પણ there was a lot of support. અને ખાસ કરીને આપણા જે ગુજરાતીઓનો સ્વભાવ છે કે એકદમ આપણે મળતાવળા થઈએ, બધાને એકબીજાને હેલ્પ કરીએ અને કસ્ટમર જે છે એને કેવી રીતે સાચવવાની કળા છે એ આપણા ગુજરાતીઓમાં ખરેખર છે જ પહેલેથી. અને એના લીધે જે આપણને બેનિફિટ થાય છે એ રિયલી આપણને ખ્યાલ નથી હોતો કે આપણી પાસે શું છે, પણ વેન યુ ગો આઉટ એન્ડ સી એવરીથિંગ તો તમને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ આપણને ક્યાં લઈ જાય છે. અને ખાસ કરીને મારા પપ્પાએ કહ્યું હતું કે ભાઈ એક વસ્તુ છે કે ધંધો છે ને વાંઝ્યો નથી, એટલે બિઝનેસ ઇઝ ઓલવેઝ પ્રોડક્ટિવ. અને એ વસ્તુ ધ્યાન રાખીને આપણું ધ્યાન એક જ હોય કે ભાઈ એક વખત લાઇસન્સ મળે, થોડોક ટાઈમ અનુભવ લીધો અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અને આપણી અંદર અહીંયા આગળ ઘણા બધા લોકો છે જેમને હેલ્પ કરી. એક અંકલ હતા જે આપણા સમાજમાંથી જતા, હું એમને થ્રુ ઓળખાણ નીકળી અને એમને મને આ ફાર્મસી લેવામાં પણ મદદ કરી અને એમના થ્રુ જ આ બધું પોસિબલ થયું. તો ખાસ હું તમને લોકોને એ જણાવવા માગું છું કે અહીંયા આગળ જ્યારે એક્ઝામ આપવાની શરૂ કરી, અને એકચ્યુઅલી આઈ કેમ ઇન 2005. સો એટ દેટ ટાઈમ ધ થિંગ્સ વેર વેરી ડિફરન્ટ. આપણને એટલો બધો ખ્યાલ પણ નહીં, આટલું બધું ઇન્ટરનેટ ચાલતું પણ નહોતું, અથવા હતું પણ વેરી લિમિટેડ વેમાં. અને આપણે તો કે ભાઈ એક વખત કેનેડા પહોંચો ને પછી કરીશું. નાવ થિંગ્સ હેવ ચેન્જડ અ લોટ. પણ આઈ વિલ જસ્ટ શેર વોટ હેપન્ડ ઇન 2005 વેન આઈ કેમ. તો અહીંયા આગળ જે પીબીસીનો પ્રોસેસ છે, ઇટ ઇઝ ડેફિનેટલી વેરી ચેલેન્જિંગ. ઇટ ઇઝ નોટ ઇઝી. પણ જો તમે ફોકસ રહીને પ્રયત્ન કરો તો ખૂબ જ મેનેજ થઈ શકે એવો પ્રોસેસ છે અને એમાં નાસીપાસ થવાની જરૂર નથી. હવે આ જે પ્રોસેસ છે એમાં ફંડામેન્ટલી 2-3 ખૂબ આંખે વળગે એવા ડિફરન્સીસ છે. નંબર 1, જેમ કે હું ઇન્ડિયામાં તો MS યુનિવર્સિટી વડોદરામાંથી હું ભણેલો છું અને ત્યાં આગળ શું છે કે ફાર્મેકોલોજી કરતાં ફાર્માસ્યુટિક્સ ને એ બધા સબ્જેક્ટ પર વધારે ભાર હતો, ફાર્મેકોલોજી પર ઓછો ભાર હતો. ફાર્મેકોલોજીની અંદર બી હોય તો આપણને એવું હોય કે ભાઈ મિકેનિઝમ ઓફ એક્શન આવડી એટલે આપણે હોશિયાર કહેવાય, આપણને સારું કહેવાય. એડવર્સ ઇફેક્ટ પર ધ્યાન ઓછી હોય. હવે અહીંયા આગળ નો વન ઇઝ આસ્કિંગ એબાઉટ મિકેનિઝમ ઓફ એક્શન. ઇટ ડઝન્ટ મેટર, કારણ કે તમારે અહીંયા આગળ શું છે, કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. પેશન્ટને સમજાવવાનું છે કે કઈ દવા છે, કેવી રીતે લેવાની છે, એની શું એડવર્સ ઇફેક્ટ છે, જમ્યા પછી લેવાની, ખાલી પેટે લેવાની, બીજી કોઈ ડ્રગ ઇન્ટ્રેક્શન છે કે નહીં, ડોક્યુમેન્ટેશન ખૂબ છે. એટલે આ એક પ્રોસેસ ડિફરન્ટ હતો. એટલે એક તમારે નવા માઇન્ડસેટથી ભણવાનું શરૂ કરવું પડે. સેકન્ડ પાર્ટ, 96માં હું પાસ આઉટ થયો હતો ફાઇનલ યરમાં અને અહીંયા આગળ 2005માં આવ્યો, એટલે લગભગ 10 વર્ષનો ગેપ. એના પછી ચોપડીઓ પકડવી એટલે દેટ ઇઝ એ બિગ ચેલેન્જ. અને ધ થર્ડ પાર્ટ ઇઝ એપ્રોચ. કે ધારો કે અહીંયા આગળ આપણે એક્ઝામ લખતા હોઈએ તો શોર્ટ નોટ્સ હોય, 5 માર્કની કે 10 માર્કની શોર્ટ નોટ્સ હોય કે રાઇટ એ નોટ ઓન બીટા બ્લોકર, રાઇટ એ નોટ ઓન ડાયાબિટીસ મેડિકેશન, ફોર એક્ઝામ્પલ ગ્લુકોફેજ. હવે અહીંયા આગળ શું છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ નથી હોતા, મલ્ટિપલ ક્વેશ્ચન્સ હોય છે
એક સિનેરિયો આપે કે પેશન્ટ છે, 54 વર્ષનો છે, ડાયાબિટીસ છે અને એને હાર્ટનો પ્રોબ્લેમ છે, હવે એને મેટોપ્રોલોલ આપવી કે પછી બીટા બ્લોકર આપવું કે પછી એસ ઇનિબિટર આપવું કે ARB, આ ત્રણમાંથી કઈ ચોઈસ છે? એટલે તમને બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ આ પેશન્ટના પ્રોફાઇલ પ્રમાણે સૂટ થાય છે અને કઈ દવાથી એને ડાયાબિટીસના લીધે પ્રોટેક્શન પણ મળશે. એટલે એકદમ નવો એપ્રોચ છે. એટલે ઇટ બિકમ્સ અ બિટ ચેલેન્જિંગ એસ્પેશિયલી વેન યુ કમ હિયર. પણ અગેન that was 2005. We are now in 2021. So if you are really keen to come here, there are a lot of resources available online and you can actually prepare yourself before you come here. અને કેટલા બધા કોચિંગના પ્રોગ્રામ હતા. 2005માં ત્યારે તો મને ખ્યાલ પણ નહોતો કે કોચિંગ પ્રોગ્રામ હોય છે, આપણે લઈ શકીએ. પણ અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ બધા ઓપ્શન્સ પણ આપણી પાસે હોય છે અને ઇટ મેક્સ યોર પ્રોગ્રેસ અ બિટ ઇઝીયર. સો આ બધી વસ્તુ જો તમને ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો તમે ઓનલાઈન એક્સપ્લોર કરી શકો છો અને અહીંયા આગળ આવો ને જો તમારી પાસે ત્યાં આગળ ઇન્ડિયામાં સારી જોબ હોય તો તમારે રાઈટ હવે આવી જવાની જરૂર નથી. તમે ત્યાં આગળથી PBCમાં રજિસ્ટ્રેશન કરાવો, તમારી જોબ ત્યાં આગળ ચાલુ રાખો, 6 મહિને એક વખત આવીને પરીક્ષા આપો, પાછા જતા રહો, ફરી પરીક્ષા આપો, પાછા જતા રહો. એટલે એક વખત તમારી પાસે લાઇસન્સ આવે, 2 વર્ષના ગાળામાં દર 6 મહિને તમારી 3-4 પરીક્ષાઓ થાય અને બધી તમે ક્લિયર કરો પછી આવો તો તમારો સ્ટ્રગલ ખરેખર ખૂબ ઘટી શકે છે. આ બધી વસ્તુ શું છે, અનુભવે શીખાય. પણ આઈ વોન્ટ એવરીવન to learn from the mistakes I made, or I want you to actually benefit from what are the new information that is available, so that you can achieve the success without going through too much of struggle. Some basic struggle everyone has to go through, કારણ કે તમે નવા દેશમાં આવો છો, નવી પદ્ધતિથી તમે એડપ્ટ કરો છો પોતાની જાતને, એટલે થોડોક ટાઈમ લાગશે, થોડુંક સ્ટ્રગલ થશે. સો મારું તો સજેશન છે કે તમે થોડું બધું એક્સપ્લોર કરો અને દેર ઇઝ લોટ ઓફ હેલ્પ. ઇવન ગવર્મેન્ટ ઓફ કેનેડાના પણ અમુક પ્રોગ્રામ્સ હોય છે કે જેના થ્રુ તમને અમુક હેલ્પ મળે અને ગાઈડન્સ મળે મેઇન તો. એટલે એ બધી વસ્તુનો લાભ લો જેથી તમારો અહીંયાનો સ્ટ્રગલ પીરિયડ મિનિમાઇઝ થાય અને તમે વેળાસર લાઇસન્સ લો. અગેન કમિંગ બેક, અનધર ડિફરન્સ આની વાત લાઇસન્સ પરથી આવ્યો કે ઇન્ડિયામાં હોય, ગુજરાતમાં હોય તો દુકાન તમે શોપ ખોલી નાખો, તો તમે ફાર્માસિસ્ટ હોય તો તમારા નામના પર બીજું કોઈ ફાર્મસી ચલાવતું હોય. અહીંયા આગળ એવું ચાલે નહીં. અહીંયા આગળ તમારે ભણ્યા પછી PBCની એક્ઝામની લાઇસન્સ લેવું પડે અને એ લાઇસન્સ લીધા પછી તમે પ્રેક્ટિસ કરી શકો. અને ધ આઈડિયા ઇઝ ટુ મેક શ્યોર કે તમે જે કંઈ દવા આપો છો એનાથી કોઈને નુકસાન ના થાય અને જે પણ માણસ તમારી પાસેથી દવા લઈ જાય એને એ દવાનો પૂરેપૂરો ફાયદો અનુભવાય. એના માટેના સરકારના પૂરેપૂરા પ્રયત્ન હોય છે અને એના માટે જ આ લાઇસન્સની પ્રોસેસ છે. ત્રીજો પાર્ટ છે કોમ્યુનિકેશન. આપણી ત્યાં કદાચ કોમ્યુનિકેશનનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ અહીંયા આગળ કોમ્યુનિકેશન ઇઝ એવરીથિંગ. એટલે તમારે પેશન્ટ જોડે કેવી રીતે બોલવાનું, કેવી રીતે મેક શ્યોર કરવાનું કે તમે જે કહો છો એ વાતની એને સમજ્યો છે અને એ પ્રમાણે એને દવાના કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ આપો અને મેક શ્યોર કરો કે એ દવા પ્રોપરલી લે અને એને કોઈ નુકસાન ના થાય અને બધી જ રીતે એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફાયદો થાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને as I was saying કે this is 2021, we are not in 2005, the year I landed in Canada. આટલા બધા ટાઈમમાં આપણી ગુજરાતી કોમ્યુનિટી એટલી બધી ગ્રો થઈ છે અને there are lot of institutions who have come up અને they are there to nurture Gujaratis અને the ગુજરાતી કોમ્યુનિટી. એમાંથી એક ખાસ નામ જે છે એ GPAC છે અને એની સંસ્થાની અંદર તમે એટલા બધા લોકોને મળી શકો એવા છો કે જેમની પાસે જુદા જુદા ફિલ્ડનો અનુભવ છે અને મોર દેન એનીથિંગ એલ્સ દે આર ધેર ટુ હેલ્પ. દે એકચ્યુઅલી વોન્ટ ટુ હેલ્પ અને નિસ્વાર્થ ભાવે એ લોકો સેવા આપે છે. તો મારું તો એક જ રિક્વેસ્ટ છે કે મારા જેવાને તો આટલા બધા વર્ષો પછી ખબર પડી કે આવી સંસ્થા છે અને અહીંયા આગળ આ બધી વસ્તુ અવેલેબલ છે. પણ જે નવા લોકો અહીંયા આગળ કેનેડા આવતા હોય એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે આવી સંસ્થાનો તમે લાભ લો. એમના જે અનુભવી લોકો છે એમની પાસેથી કંઈક જાણકારી મેળવો જેથી તમારું જીવન અહીંયા આગળ સરળ થઈ જાય, તમારી સ્ટ્રગલ મિનિમાઇઝ થઈ જાય અને તમે સક્સેસના પાથ પર ખૂબ ફાસ્ટ આગળ વધો. તો અત્યારના કરંટ એકદમ જે ટ્રોપિકલ પોઈન્ટ છે અથવા જે હોટ ટોપિક ઓફ ડિસ્કશન છે પેન્ડેમિક COVID-19, એના વિશે હું ખાસ 2 વસ્તુ જરૂર કહેવા માંગીશ.
પર્સનલી ઇન્ડિયામાં તો આપણે સમાચાર સાંભળીએ જ છે કે સિચ્યુએશન કેટલી ખરાબ છે, પણ તમે નહીં માનો અહીંયા આગળ કેનેડામાં પણ મારા ફાર્મસીમાં એટલા બધા પેશન્ટ છે જે હોસ્પિટલાઇઝ થયા છે અને સમ ઓફ ધેમ હેવ પાસ્ડ અવે. એટલે આ રોગ છે એને તમે લાઇટલી ના લો, ટેક ઇટ વેરી સિરિયસલી. અને આઈ નો એઝ ઇન્ડિયન્સ વી આર વેરી કાઇન્ડ ઓફ પીપલ હુ લાઇક ટુ ઇન્ટરેક્ટ એન્ડ વી આર વેરી સોશિયલ એનિમલ. પણ રાઇટ નાવ આપણા ઉપર એક કંટ્રોલ લાવવાની જરૂર છે કે જ્યાં આગળ આપણે સોશિયલાઇઝેશનને મિનિમમ કરીએ. જે કામ જરૂરી છે તો કરવું જ પડશે. જેમ કે હું આજે ફાર્મસીમાં આવ્યો છું, બેઠો છું, બધું મારું કામ કરીશ, પણ અમે અહીંયા આગળ પૂરો પ્રોટોકોલ રાખીએ છીએ કે આયા હોય એનું ટેમ્પરેચર મેજર કરવાનું, ઓછામાં ઓછી 10 થી 15 વખત હાથ ધોઈએ, એટલે જેટલી વખત કોઈ પેશન્ટ જોડે કે કોઈક ઇન્ટરેક્શન થાય એટલે હાથ ધોઈએ. ફાર્મસીનો સ્ટાફ એકદમ લિમિટેડ છે અને અમે લોકો અંદર પણ ડિસ્ટન્સ જાળવ્યું છે, બધાએ વેક્સિન લીધેલી છે. અને સૌથી અગત્યની વસ્તુ કે છેલ્લા 6 મહિનામાં ભાગ્યે હું 2-4 વ્યક્તિઓને ફાર્મસીની બહાર મળ્યો હોઈશ, અને એ પણ જરૂર પડે. એટલે ખરેખર ખૂબ રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. જેટલું આપણે એકબીજાથી અંતર રાખીશું એટલી એવી શક્યતા છે કે આપણે આ પેન્ડેમિકથી ઝડપથી બહાર રહી શકીશું અને આપણા બધા જ મિત્રો અને સ્નેહીજનોને આપણે જીવતા ફરી એકબીજાને જોઈ શકીશું અને મળી શકીશું. તો મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ ધ્યાન રાખો, એકબીજાની કાળજી રાખવા માગતા હોય, એકબીજાનું ભલું ઈચ્છતા હોય તો ડિસ્ટન્સ રાખો, મળવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો, અને જરૂર પડે મદદ કરો પણ દૂર રહીને મદદ. ગુજરાતી અને ધંધો એ તો એકબીજા જોડે મળેલા જ છે, એ બે એકબીજાથી જુદા થઈ જ ન શકે. ખાસ કરીને હું ફાર્મસી વિશે એટલા માટે કહેવા માગું છું કારણ કે મારો એમાં પોતાનો અનુભવ રહેલો છે. આની અંદર તમે ફાર્માસિસ્ટ તરીકે જોબ કરી શકો અને વેલ પેઇંગ જોબ છે. પોતાનો બિઝનેસ એટલે ફાર્મસી પોતાની કરી શકો. દેટ્સ અગેન અનધર ગુડ બિઝનેસ આઈડિયા ટુ હેવ, અને લોટ ઓફ પીપલ ડુ ઇટ. અને અમારા જેવા લોકો છે કે જે છેલ્લા 10 વર્ષમાં લાઇસન્સ લીધું હોય એટલે 1-2 ફાર્મસી કરી, પણ હું કેટલા બધા એવા ગુજરાતી મિત્રોને પણ ઓળખું છું કે જેમની ઓછામાં ઓછી 10 થી 15 ફાર્મસીની ચેન હશે. આ તો એક એસ્પેક્ટ થયો. ગુજરાતીમાં અહીંયા આગળ મિન્ટ ફાર્માસ્યુટિકલ કંપની છે, એની અંદર આઈ થિંક એમના CEO પોતે ગુજરાતી છે, અને એપોટેક્સ કરીને કંપની છે, એની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં મેન્યુફેક્ચરિંગ, રિસર્ચ, CRO એ બધાથી દરેક જુદા જુદા ફિલ્ડમાં એટલા બધા ગુજરાતીઓ છે અને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે ઓનલી લિમિટેશન ઇઝ યોર થિંકિંગ. જો તમને પોતાને એક પર્ટિક્યુલર ફાર્મસીની લાઇનની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તમે એક્સપ્લોર કરી શકો છો, અને ડેફિનેટલી કેનેડાની અંદર તમને એ વસ્તુની અંદર કોઈને કોઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળશે જ. તો બેઝિક સજેશન ઇઝ ડોન્ટ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ કે હું જઈને ત્યાં આગળ ખાલી શોપ કરી શકીશ અથવા ફાર્માસિસ્ટની જોબ કરી શકીશ, એવું નથી. એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે આઉટસાઇડ ધ ફાર્મસી. એટલે ઓનલી ઇમેજિનેશન તમારી કેટલી છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે. મારું નામ રજનીકાંત પટેલ છે. હું અહીંયા કેનેડામાં 2003માં આવેલો હતો. જ્યારે કેનેડામાં આવ્યો ત્યારે અહીંયા ગુજરાતી કોમ્યુનિટી ઓછી હતી અને સક્રિય પણ ઓછી હતી, એટલે તમને રહેવાની અને નોકરી અને ધંધા માટે ખૂબ તકલીફ હતી. પણ છતાં મારો એક્સપિરિયન્સ અને મારું હાર્ડવર્કના કારણે મેં પહેલો ધંધો શરૂ કર્યો 2004માં. તો આજે મારી પાસે 22 રેસ્ટોરન્ટ છે, પિઝા હટ અને સબવે, પ્લસ બીજી 2-3 પ્રોપર્ટી પણ છે. આ બધું જે થયું એ મારા હાર્ડવર્કના કારણે પ્લસ આપણા ગુજરાતીઓના સપોર્ટના કારણે. સો કેનેડામાં તમે આવો તો અત્યારે તો ઘણી સારી સિચ્યુએશન છે કે આપણા ગુજરાતી ભાઈઓ ઘણા છે, આપણા ગુજરાતી ભાઈઓના ધંધા પણ ઘણા છે, અને આપણા ગુજરાતી ભાઈઓ સપોર્ટ પણ ઘણું કરે છે. હું જ્યારે આવ્યો ત્યારે રહેવાનો ને એ બધા પ્રશ્નો હતા. અત્યારે કોઈ પણ માણસ આવે તો એને બધી જ સગવડ થઈ જાય છે. એટલે એ જ્યારે ધંધો કરવો હોય, નોકરી કરવી હોય, બધો જ સપોર્ટ મળે છે. મેં પહેલાં મારા સમાજ એટલે કે 42 કડવા પાટીદાર સમાજમાં બહુ કામ કર્યું છે. 10 થી 15 વર્ષ કામ કર્યું છે, અને છેલ્લા 5 વર્ષ પ્રેસિડેન્ટ પણ હતો. અત્યારે હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો કોઓર્ડિનેટર પણ છું,
અને એ કોમ્યુનિટીમાં પણ આગળ વધી રહ્યા છીએ. અને અત્યારે સૌથી સારું તો દરેક સમાજના જુદા જુદા ચાલી રહ્યા છે ફંક્શનો અને બધું જ, અને એ કોમ્યુનિટી એમનું કાર્ય કરે છે, પણ બધા સમાજ અને બધા જ ગુજરાતીઓ ભેગા મળીને જો કોઈ કામ કરતું હોય તો તે છે જીપેક. અને જીપેકમાં પણ હું ડાયરેક્ટર છું. તો જીપેક એ બધા ગુજરાતીઓની એક સંસ્થા છે અને એ બધા જ ગુજરાતીઓને સાથે લઈને કાર્ય કરે છે. હું જ્યારે કેનેડામાં આવ્યો અને પહેલો બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો ત્યારે ઘણું હાર્ડવર્ક કરવું પડતું હતું, અને હાર્ડવર્ક કરી અને બિઝનેસ ઊભો કર્યો. અને પછી મારી મેડિકલ કન્ડિશન બગડી, એટલે કે મારે બાયપાસની સર્જરી કરાવવી પડી. એટલે બાયપાસની સર્જરી કરાવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ અને આપણો સમાજ આપણને શું મદદ કરી શકે છે. કે મારી જ્યારે બાયપાસ સર્જરી કરાવી ત્યારે મારો સમાજના ભાઈઓ તથા આપણા ગુજરાતી ભાઈઓ મારી પડખે આવીને ઊભા રહ્યા અને એમણે કહ્યું કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે બધું તમને સંભાળી લઈશું. એટલે એ પ્રમાણે કર્યું અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોમ્યુનિટીથી આપણને શું લાભ થાય, કોમ્યુનિટીમાં સોશિયલાઇઝ રહેવાથી આપણને શું ફાયદો થાય, એની તક મને એ વખતે ખબર પડી. આજકાલ જે કેનેડામાં યુવકો આવી રહ્યા છે એ બધા જ આપણે જોઈએ છે કે ફોન અને સોશિયલ મીડિયા ઉપર જ બધું કામ કરતા હોય છે અને એમને એમાં જ ભરોસો હોય છે. ના, ચોક્કસ સોશિયલ મીડિયા અને નેટવર્ક વાપરો, પણ એની સાથે સાથે તમે સોશિયલાઇઝ બનો, સમાજ સાથે જોડાયેલા રહો અને તમારી કોમ્યુનિટી સાથે જોડાયેલા રહો. તેમાંથી તમને ઘણી પ્રોડક્ટિવિટી મળશે અને તમે ઘણા આગળ આવશો અને તમને ઘણું હેલ્પફુલ થશે. સો આપણે બધા, જેમ કે હું જીપેકમાં જોડાયો તો મને એનાથી મારા કોન્ટેક્ટ વધ્યા, મારું સોશિયલાઇઝ વધ્યું. તો એ પ્રમાણે તમે કોઈ પણ આવી રીતે કોમ્યુનિટીમાં જોડાશો તો તમને પણ એનો અચૂક લાભ થશે. કેનેડામાં અને ઇન્ડિયામાં રૂલ્સ જુદા હોય છે. કેનેડામાં મોટાભાગે 40 કલાક કામ કરવાનો રૂલ્સ છે, એટલે બધા 40 કલાક કામ કરવાનું વિચારતા હોય છે. પરંતુ જો તમારે તમારા મોજ શોખ પૂરા કરવા હોય, તમારે આગળ વધવું હોય તો તમે 40 કલાકથી પણ વધારે કામ કરવાની ઓપોર્ચ્યુનિટી ઓપન રાખો અને તમને મળતી જ હોય છે. અહીંયા ઘણી કંપનીઓ અને ઘણા માણસો તમને કામ કરવું હોય તો આપતા જ હોય છે. તો તમે સહર્ષ એ કામ કરો અને આગળ વધો. તમે કોઈને મોટિવેટેડ કરેલા હોય એને જોઈને પણ તમે આગળ વધી શકો. જેમ કે હું મારા એક ફ્રેન્ડને જોઈને આગળ વધ્યો, તો તમે એ રીતે પણ આગળ વધી શકો અને તમે આવી જીપેક કે બીજી સંસ્થાઓમાં જોડાઈ અને એમાંથી સોશિયલાઇઝ થઈ અને એમાંથી પણ આગળ વધી શકો. તો આ રીતે તમે કામ કરશો તો તમે કેનેડામાં જરાય નિરાશ નહીં થાવ અને કેનેડા તમને ઇન્ડિયા કરતાં પણ સારું લાગશે અને જરા પણ ઇન્ડિયા તમે ભૂલી ગયા છો એવું નહીં થાય. તો ચોક્કસ હું કેનેડામાં આવ્યો ત્યારે મારા ફાધરે જે ઇન્ડિયામાં કામ કર્યું હતું એમને ધ્યાનમાં રાખી એમનું મોટિવેશન લઈ અને મેં કાર્ય શરૂ કર્યું અને મેં એ પ્રમાણે મહેનત કરવા માંડી તો હું આગળ વધ્યો. એમ તમે પણ જો આવી રીતે મહેનત કરશો તો તમે પણ ખૂબ આગળ વધશો. તો તમારા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી રહેશે. તમે જોશો કે એ કેનેડામાં ઘણા બધા જે ગુજરાતીઓ આવેલા છે, કોઈ 5 વર્ષ પહેલાં, કોઈ 10 વર્ષ પહેલાં કે કોઈ 25 વર્ષ પહેલાં આવેલા છે, પણ એ બધા જ્યારે આવ્યા ત્યારે બિલકુલ નવા હતા અને ખૂબ મહેનત કરી છે. અને આજે તમે જે ગુજરાતીઓ આગળ વધેલા જોઈ રહ્યા છો અથવા સુખી જોઈ રહ્યા છો તે બધા એમની મહેનતના કારણે આગળ આવ્યા છે. તો તમે પણ આ રીતે સંસ્થાઓમાં જોડાઈ, સોશિયલાઇઝ રહી, મહેનત કરી અને જીવનમાં આગળ વધશો તો તમે પણ ચોક્કસ આગળ વધી શકશો. અને તમે પણ તમારી આવતી પેઢીને અત્યારે તમે જે રીતે જીવી રહ્યા છો એના કરતાં પણ વધારે સારી રીતે તમારી આવતી પેઢી જીવી શકે, એના માટે તમે અત્યારે મહેનત કરો અને આગળ વધો. હવે વાત કરું કે ભાઈ હું કેવી રીતે કાર્ય કરું છું. તો હું સવારે 7 વાગે ઉઠી જાઉં છું. ઉઠી નહીં ધોઈ અને પૂજા કરી પછી જ બ્રેકફાસ્ટ કરું છું. ઇન્ડિયાથી આવ્યા પછી પણ અને ઇન્ડિયા હતો ત્યારે પણ. તો આ એક મેં ભગવાનની સેવા કરવાની, પૂજા કરવાની કમ્પલસરી રાખેલી છે અને હું અહીંયા BAPS મંદિરમાં એક કાર્યકર્તા તરીકે પણ છું. તો આપણે આપણા જીવનમાં દાન તો કરીએ જ છીએ, પણ દાનની સાથે સાથે સમયનું પણ દાન કરીએ. કે સમયનું દાન એટલે શું કે આપણે લોકોને સેવામાં મદદ કરીએ
અને મંદિરમાં જઈ પણ સેવા કરીએ તો બધી રીતે આપણે સેવા કરી શકીએ છીએ. અને તમે પણ આવી રીતે કરી શકો છો. હું તો 24 કલાકમાં આ રીતે કાર્ય કરી અને મારા આટલા ધંધા મેનેજ કરું છું, તો તમે પણ મારા કરતાં વધુ સારી રીતે કાર્ય કરી શકો અને વધારે ધંધા પણ મેનેજ કરી શકો. તો ચોક્કસ તમે નિયમિત પ્રમાણે તમારું જીવન જીવશો તો તમે ઘણા જીવનમાં આગળ વધશો. અત્યારે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે. આપણે જાણીએ જ છીએ કે આખી દુનિયા એમાં હેરાન થઈ રહી છે. તો સૌથી પ્રથમ તો આ મહામારીમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારી જલ્દી દૂર થાય અને દરેકને એમની મુશ્કેલીઓ દૂર થાય. તો આપણે શું કરીશું કે ભાઈ આપણે આ કોવિડ-19માં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું, માસ્ક પહેરીશું, હેન્ડ સેનિટાઈઝર કરીશું અને આપણી શરીરની ઇમ્યુનિટી બૂસ્ટ થાય તેવા પ્રયત્નો કરીશું. હમણાં અમે એક સેમિનાર કરેલો કે ભાઈ આપણે કોવિડ-19માં કેવા પ્રિકોશન અને પ્રિવેન્શન રાખવા પડે, તો એ વિશે પણ લોકોને જાણકારી આપી હતી. તો આપણે પણ એમાં આવું બધું જાણતા રહીએ અને અત્યારે જે આ મહામારી ચાલી રહી છે, તો આપણાથી શક્ય હોય એટલી લોકોને મદદ કરીએ. આપણે ઇન્ડિયામાં પણ મદદ કરીએ અને અહીંયા પણ મદદ કરીએ. તો આપણે સૌ આ કોવિડ-19ની મહામારીમાં આપણું અને લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખીએ. આવી મહામારી આવી છતાં મારી આ જર્ની ચાલુ જ છે અને હજુ પણ આ જર્ની ચાલુ જ રહેશે. એમ તમે પણ આવી જ જર્ની ચાલુ રાખજો. સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી. હું અજય શાહ, હોમ લાઈફ મિરેકલ રિયલ્ટીનો માલિક છું. 2500થી વધારે રિયલ એસ્ટેટ એજન્ટ મારી જોડે કામ કરે છે. સાથે સાથે હોસ્પિટાલિટી બિઝનેસમાં પણ છું, ફિનરલ હોમ બિઝનેસમાં પણ છું અને ઘણા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટમાં પણ છું. આ કેમ થયું એની બહુ એક કહાની છે. લેટ મી ટેલ યુ વન થિંગ. આઈ સ્ટીલ રિમેમ્બર 1984ની અંદર જ્યારે મારા ફાધર મને અમદાવાદથી બોમ્બે ગાડીની અંદર મૂકવા આવ્યા, ત્યારે મને એક વસ્તુ એમને બોલેલી કે દીકરા, મને બહુ દુઃખ છે કે તું કેનેડા જાય છે. મેં કીધું કેમ ડેડી આવું બોલો છો? એમને કહ્યું કે આપણે ભારત દેશમાંથી આઝાદી લીધી, ગોરિયાઓથી અમે દૂર થયા અને આજે હું મારા છોકરાને એ જ ધોળિયાઓની જોડે સ્લેવરીમાં પાછું મૂકું છું. તો મેં મારા ડેડીને કહ્યું કે નહીં ડેડી, તમે ખોટું સમજી રહ્યા છો, એવું નથી. મેં કીધું તો પછી મારા ડેડીએ મને એમ કહ્યું કે જો તને એક જ હોપથી મોકલી રહ્યો છું, જે રીતના એ લોકો આપણા દેશમાં આવીને ઈસ્ટ ઇન્ડિયન કંપની ઊભી કરી ભારત દેશ ઉપર રાજ કરેલું, તો તને હું આજે ત્યાં મોકલું છું એટલા માટે કે ત્યાં જઈને એક એવી મોટી કંપની ઊભી કરી અને એમના દેશમાં એમના ઉપર રાજ કરજે. એ શબ્દ મને બહુ જ લાગેલો હતો. એ પછી જ્યારે હું એરપોર્ટની બહાર આવ્યો, તમે બધા એમ વિચારતા હશો કે મેં મારી જાતે ઇમિગ્રેશન લીધું. ના, મારી વાઈફે મને અહીંયા સ્પોન્સર કરીને બોલાયેલો. આઈ કેમ સી બેઝિકલી ઇમ્પોર્ટ મી ઇન ધીસ કન્ટ્રી. જ્યારે એરપોર્ટની બહાર આવ્યો, સામે હોલિડે ઇન હતી. મારી વાઈફને મેં કહ્યું 5 મિનિટ ઊભી રહે, એક વાત કરવી છે. એને કહ્યું શું થયું? મેં કીધું જો આ હોલિડે ઇન છે, એક દિવસ આપણી પોતાની હોલિડે ઇન હોવી જોઈએ. 7મા ફ્લોરે 7મા ગ્રાન્ડ ચિલ્ડ્રનને ખોળામાં લઈને જ્યાં સુધી આપણે હિંચકા પર બેસીને ઝૂલા નહીં ખાઈએ ત્યાં સુધી આપણે કામ કરતા રોકવાનું નથી. ને આ જ ફાયરથી આપણે અહીંયા આવેલા છીએ. હા, એ વખતે બહુ ફની લાગેલું મારી વાઈફને. મને પ્રશ્ન એને પૂછ્યો કેટલા ડોલર છે તારા ખિસ્સામાં? તો મેં કહ્યું કે હસતા હસતા $7 છે અત્યારે મારી જોડે. બિકોઝ ઇન ધોઝ ડેઝ ઇન્ડિયાની અંદરથી ફોરેન કરન્સી લઈને તમે બહાર નહોતા નીકળી શકતા. ઇન્ડિયાની અંદર એટલું અનએમ્પ્લોયમેન્ટ અને ફોરેન કરન્સીનો એટલો પ્રોબ્લેમ હતો કે $20ની લિમિટ હતી. જ્યારે હું $20 એરપોર્ટ પર લેવા ગયો તો એરપોર્ટમાં મને કહેવામાં આવ્યું કે આજે કરન્સી બહુ લો છે, ફક્ત $13 મળશે. જ્યારે હું 13 લેવલ ગયો તો ત્યાં સુધીમાં કરન્સીનું લેવલ ઓછું થયું, મને $7 મળ્યા. $7 લઈને આ કન્ટ્રીની અંદર પ્રવેશ કર્યો. પરંતુ એક દિવસ હું નવો જ હતો. મેં લેબર જોબ પણ કરેલી છે.
પરંતુ અહીંયા આવીને તરત જ મેં લેબર જોબ કરી અને મારી જિંદગીને ઊભી નહીં રાખી. મેં સાથે સાથે સ્ટડી પણ સ્ટાર્ટ કરી દીધો અને વિથિન 1.5 વર્ષની અંદર મેં મારી બધી જ એક્ઝામ પાસ કરી અને સર્ટિફાઈડ મેડિકલ ટેકનોલોજીસ્ટ થઈ અને પ્રાઇવેટ લેબની અંદર કામ ચાલુ કરી દીધું. હવે મોસ્ટ ઓફ ધ આપણા ગુજરાતી લોકો શું કરે છે, એક કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે અને હું તમને એ જ કહેવા માગું છું કે લાઈફની અંદર કમ્ફર્ટ ઝોનમાં ના જશો. જો તમે કમ્ફર્ટ ઝોનમાં જતા રહ્યા તો પછી તમે કોઈ દિવસ ઊભા નહીં થઈ શકો. હું લેબની અંદર સારા પૈસા બનાવતો જ હતો. જો મેં ધાર્યું હોત તો આજે પણ મારી જોડે જે મારા ઘણા મિત્રો છે જે આજે પણ લેબમાં જ કામ કરે છે, પણ મને શું થાત 20 કે 25 વર્ષ પછી મારી જોડે એક પેડ ઘર હોત. એ માટે હું અહીંયા આવ્યો હતો. તો આઈ ડોન્ટ થિંક એ સારું વસ્તુ હતી મારા માટે. જો મેં મારો દેશ છોડ્યો, મેં મારું ફૂડ છોડ્યું અને મોટું મેં મારા મા બાપને છોડ્યા અને જો અહીંયા આવીને ખાલી મારે જોબ જ કરવાની હોય તો આઈ થિંક વી શુડ નોટ કમ હિયર, વી શુડ સ્ટે ઇન ઇન્ડિયા અને મા બાપની સેવા કરવી જોઈએ. હવે જો તમે અહીંયા જ આવ્યા છો તો કંઈક કરી બતાવો. એવરીબડી કેન ડુ ઇટ. જો મારા જેવો સામાન્ય BSc માઇક્રોબાયોલોજી, હું બધાને કહું છું કે આપણા દેશની અંદર દરેક સોસાયટીની અંદર 5 BSc માઇક્રોબાયોલોજી તમને મળશે. તો કંઈ હું અહીંયા મોટો PhD કે સાયન્ટિસ્ટ નથી ને હું અહીંયા આવેલો હતો, પણ એક જ વસ્તુ મારામાં હતી જે તમારામાં છે પણ તમે ખાલી બહાર નથી કાઢી. એ છે આગ. જોબ નહીં કરવાની આગ, ના કરવાની કરી તે નોકરી. જ્યાં સુધી આ તમે તમારા દિલમાં નહીં મૂકો અને નોકરી છોડી અને ધંધામાં જવાની તમે શરૂઆત નહીં કરો તો બહુ ખુશી નહીં મળે. તમે જ્યારે જોબ કરશો તો હા એ સિક્યોર્ડ ઇન્કમ છે, પણ સિક્યોર્ડ ઇન્કમ ઉપર બેનિફિટ્સ બહુ કમ છે. બિઝનેસમાં જાઓ, આકાશ લિમિટ છે. જેટલું હાર્ડવર્ક કરશો એ બધો જ તમારો પ્રોફિટ છે. અને બી ગુજરાતી, વાહ, હું બહુ ફોર્ચ્યુનેટ સમજુ છું કે ભગવાને મને ગુજરાતી સમાજમાં જન્મ આપ્યો, કારણ કે એ સમાજની અંદર બહુ જ પાવર છે. જે પાવર મેં બધી જ કોમ્યુનિટી જોડે કામ કર્યું છે. હું એવું નથી કહેતો કે બીજી કોમ્યુનિટી ખરાબ છે, પણ હું એટલું તો જરૂર કહીશ કે આપણી કોમ્યુનિટી જોડે કંઈક બીજી એક એવી વસ્તુ છે જે આપણને અલગ પાડે છે અને એ છે ટ્રસ્ટ. આજે આપણે એકબીજા ઉપર ટ્રસ્ટ મૂકીએ છીએ. સુરતની અંદર લાખોનો વેપાર હીરાનો થાય છે ફક્ત એક ફોન કોલ ઉપર. કેમ? કારણ કે આપણે જે બોલીએ છીએ તે પાડીએ છીએ. તો પછી શા માટે અહીંયા ગભરાવશો? થઈ જાઓ 4 જણા ભેગા અને લેટ્સ વી સ્ટાર્ટ ધ બિઝનેસ. કંઈ પણ બી પ્રોબ્લેમ હોય, હું બેઠો છું, હું તમને ગાઈડ કરીશ. આ જેપેકના માધ્યમથી હું એ જ કહેવા માગું છું. અમે આ જેપેકનું જે ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે એક જ વસ્તુ માટે બનાવી છે, લેટ્સ ગુજરાતી ગ્રો ટુગેધર. અને આઈ થિંક આપણે કરી શકીએ એમ છીએ. જેપેકની અંદર ઘણા બધા લોકો છે, બિઝનેસમેન છે. તમારે કોઈને કંઈ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો રેડી છે. અમારો સંપર્ક કરો, અમે તમને હેલ્પ કરીશું. ફક્ત ગૂગલમાં જઈને અજય શાહ ટોરન્ટો લખશો, તમને મારા ઘર સુધીનો નંબર મળી જશે. કારણ કે મારી પાસે કોઈ છુપાવવાની વસ્તુ નથી. હું મારો નંબર, મારું રિયલ એસ્ટેટ, મારું ઘર બધું જ ઓપન બુક છે. કારણ કે છુપાઈને કામ કરવું એ તો કાયરતાનું કામ છે. હિંમતથી કામ કરીશું, જોડે મળીને કામ કરીશું, આપણે આગળ વધીશું. જય હિન્દ. Hi, I'm Pradyuman Jala, founder of SPS Canada Group of Companies. Under SPS Canada Group of Companies, we have SPS Canada Immigration, SPS Canada Capital, SPS Canada IMAX, SPS Canada Placement Services, and SPS Canada Hospitality. SPS Canada Immigration, I'm the senior immigration practitioner, practicing since more than 15 years. SPS Canada Capital is our development company which invests majorly in the real estate developments, real estate and commercial developments in Canada. SPS Canada IMAX is our import-export division. We are the importers of
enzymes for the top 5 natural health product manufacturing companies of Canada. SPS Canada Hospitalities represent group of hotels, development projects, and a lot of restaurant industry franchisee projects we serve. And Student Placement Services is our placement company which assists new immigrants, young migrants in their settlement and placement services in Canada. I would like to congratulate GPEC for taking this initiative and celebrating Gujarat Day Divas and recognizing our leader, our culture, and our heritage, which has been maintained throughout the decades. Wonderful recognition of the essential workers, and even during this time of pandemic, Canada government has recognized the essential workers' support to the economy and the recovery of this economy. And Government of Canada has taken a lot of efforts and brought a lot of public policies to make this temporary worker to permanent. So their efforts as an essential worker which is permanent, Government of Canada wants to recognize them and make their temporary residence to the permanent residency. As of today, immigration policies are very transparent than what it used to be in the beginning of my career. Every year by year, Government of Canada is making very transparent. But I remember in the early 2000, there were limited programs which were very transparent, and people were having difficulty understanding the program and meeting the requirements, and lot of on-ground challenges from the home country, that a lot of ghost representation and misguiding the immigrants was taking place. Government of Canada take this as very seriously, and to make this and to protect those vulnerables, they made it mandatory regulations that only people can advise immigrations are the legal practitioners, and that gave us a lot of ease and comfort for newcomers or who are planning to migrate to Canada, and had a right advice of their eligibility criteria, what the programs are. And I remember in those days, when I used to travel to Gujarat and do a lot of seminars to educate our community throughout India. I've done seminars, and Gujarat was always closer to my heart, being a Gujarati, and my always interest was to protect every Gujarati's interest and make sure that they get the right advice and they have an ease of getting immigration without any obstacles or any barriers. It's not just about migrating to Canada and then that journey ends there. No, your journey starts there. Let me share you one small story. We have a lot of international students and coming from all India, specifically from Gujarat, and nowadays the challenge we are seeing is, of course, yes, some of them are very well diverse and they are aware of land of law, but some students take it very lightly, and they end up they innocently, I will take them, say that you use the word innocent for them, because they are not aware of the land of law, and they end up in I have seen in my practice that assault charges to their partners are very common, right? They are young kids, they are living in a co-sharing. Sometimes they have young kids have a heated arguments, and they end up calling 911. I mean, you should take this call as very serious call, because once you reach out for the help, and that is through 911, no matter you are guilty of making that call or how sorry you are about that heated incident took place, now it's not in your hand.
it's in the hand of Crown. So things get very challenging for when you break the law in Canada. So just to give an example, so a young couple living together got into the argument. During the argument, they were just had some physical assault, and one of the partner called 911. And when the police arrived for the investigation, they found the other person in a physical abuse stage, and that's where but the person has been got arrested with the assault charges, and that's the beginning of the challenge started. They end up at the same time. Immigration wants you, when you are going for any change of status, you are applying for permanent residency, they want to know, have you been criminally been charged, have you been convicted? Assault charge is a criminal charge. Unless you've been not proven, you are not completely discharged, or the conviction has not been decided, immigration will not make a final decision on your any immigration matter. I mean, so this is very common, and we continuously try to educate through a lot of different platforms. GPEC plays a major role in educating. I believe we recently last year did a seminar, and it was very informative to educate the international students what's their right are, what they can do, what they should avoid, what they should not do at all. Which eventually, as an immigration practitioner, my whole counseling, my advice is my client's journey from being a student to Canada, get settled and work, and get them an immigration, and then followed by the citizenship. We don't stop till they become a citizen of Canada. That's my commitment to the community, that any assistance we are giving, we want to make sure that we advise them as per the most recent current immigration policies. We continuously educate them, because immigration policies are continuously revising. I mean, in recently, being a high volume of students coming to Canada, seeing their academic activities, immigration made the changes to their implied or the opportunity for work permit, and now they ask students to be continuous full-time students. I have seen in the beginning, quite couple of few years back, that students were deliberately taking their semester off due to their personal reason, but now that personal reason, we can only prove it till it's provable. Personal reason can be emergency. Because of the health reason, you might not be a continuous full-time student. We may have an exception to prove it, and still able to get your work permit, but you cannot be take a deliberate study off. Why just say of, for example, say you are not able to pay that tuition fees. Somehow your parents couldn't pay the tuition fees on time. Those reasons are not acceptable. So there are a lot of new revolving and changing policies taking place, which we want to continuously educate through a lot of platforms, and make sure that no student is unaware of the new changes and should not fall under this kind of challenges and lost the opportunity to work, because opportunity to work in Canadian economy is your pathway to immigration. I take a great pride being a Gujarati and achieving and serving the community for all these decades, and the effort of GPEC for recognizing the Gujarati is highly appreciated, and hopefully we can continuously play this mentorship and community support throughout our journey of our career, and hope to serve the Indo-Canada diaspora, our Gujarati community as much as we can. It's always pleasure to serve our Indo-Canada diaspora, and being a Gujarati, I am always welcomed
by Gujarat, and overwhelmingly they trusted my guidance and my legal advice, and that gave me a very good confidence to continuously upgrade my skills, knowledge, and serve them in the best I can. So this is our continuous support to the community, regardless of if they are our client or not. We always encourage institute like GPEC to make the awareness program, do the seminars, do the workshops, and educate the Gujarati community specifically, as one of the major agenda of GPEC is to serve the Gujarati diaspora in Canada. There are 4 inner souls of your empire, which I believe everyone should focus on: your soul, your mind, your health, and your heart. If you focus on these four empires, 4 pillars of your empire, you can be a motivational leader who can drive your community, who can put your efforts to unite everyone together and be a giver to the community. So I hope everyone works on these 4 inner pillars. This is what I am inspired with, and I believe everybody will work on this and be a giver to the community. Thank you, GPEC, for giving me the opportunity on the Gujarat Day to represent me and my organization. I'm proud to be Gujarati. Jai Jai Garvi Gujarat. Hello friends, part of Gujarat month celebration. થોડી વાત કરવા માગું છું અને ગુજરાતી છું એવો ગર્વ અનુભવું છું. મારું નામ વિપુલ શાહ છે અને કેનેડાની અંદર હું 2004માં ઇમિગ્રેશન થયો અને મારા બેકગ્રાઉન્ડ ફાર્મસી હતું ત્યાં આગળ બેક હોમ, અને 1978માં ફાર્મસી ગ્રેજ્યુએશન થયું. Little bit challenging after 40 years of touching a book, but I made a point, being a Gujarati, હારવાનું શીખ્યા નથી આપણે, બધાને ખબર છે. એટલે જ્યારે પહેલી વાર બુક પકડી ત્યારે ખબર નહોતું કે બેન્ઝીન કેવું હશે. પણ બેક હોમ બરોડાની અંદર MS યુનિવર્સિટીમાં being a gold medalist, એટલું તો હતું જ કે બુક પકડીશ એટલે બધું આવી જશે. 2004માં ચેલેન્જિંગ હતું, કોઈ ભણાવવાળું નહોતું અને જાતે બધું કરવાનું હતું. એટલે મંડ્યા એઝ યુઝ્યુઅલ નીકળી પડ્યા. સૌથી પહેલાં તો લાઇબ્રેરી શોધી અને ખબર પડી કે ત્યાં વાંચવું પડશે. એટલે ખબર પડી કે 5 એક્ઝામ કરવાની છે PEBCમાં, અને ફોર્મલ એક્ઝામ તો કેટલા વર્ષો પહેલાં કરેલી, ઇન ધ યર ઓફ 1977. અને 5 એક્ઝામનું મટીરિયલ ભેગું કર્યું, રજિસ્ટ્રેશન કર્યું, બધું મંગાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું. પણ ફાઇનાન્સનો પ્રોબ્લેમ તો બધાને હોય, આવે એટલે બધાને ખબર પડે કે કેટલા VC 100 થાય છે. પહેલાં ખબર પડી કે ઇંગ્લિશ બહુ મોટી વસ્તુ છે અહીંયા તો, અને કેવી રીતે શીખવું. ત્યાં તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બોલીને ચલાવતા હતા અને લોકો તાળી પાડતા હતા. અહીંયા તો ગુજરાતી કોઈ સમજે નહીં, ફાર્મસીમાં કોઈ સમજે નહીં. એટલે કોલ સેન્ટર શરૂ કર્યું. દેટ વોઝ અ બિગેસ્ટ ચેલેન્જ ટુ મી, કે જ્યાં આગળ તમે કોમ્યુનિકેશન શીખો, માણસો સાથે કેવી રીતે વાત કરો છો. એક બાજુ કોલ સેન્ટર, એક બાજુ ફાર્મસીમાં જોબ માટે જતા હતા. બધા કે આ 50 વર્ષે તું શું ઉખાડી લેવાનો છે. અને તે વખતે મેં વિચાર્યું કે ના, ઉખાડી શકીશું. અને શરૂ કર્યું વાંચવાનું. ઝાડુ પોતાથી શરૂઆત કરી ફાર્મસીમાં, કારણ કે કોઈ જોબ તો હતો નહીં, એક્સપિરિયન્સ હતો નહીં. એટલે દે વર રાઇટ કે કેવી રીતે તમને આપે જોબ. અને 3 વર્ષ ખૂબ મહેનત કરી, પાર્ટ ટાઈમ જોબ ફાર્મસીમાં, 8 કલાક કોલ સેન્ટર, 4 કલાક વાંચવાનું દરરોજ, 2 કલાક સુવાનું. 2004 to 2005 May. There was a D-Day where
I cleared my all exams, and not only for pharmacy for Canada, but I cleared exam for US also. And by 2008, in 3 years, આમાં થોડો ઇન્ટર્નશીપ ને બધું પણ અંદર કરવું પડે છે અમેરિકામાં ને અહીંયા, and I cleared both license and I got my license in 2008. એક વસ્તુ મને શીખવા મળી 3 વર્ષ જ્યારે ભણતો હતો ત્યારે, કે મોટી ચેલેન્જિંગ વસ્તુ શું છે, અને ટેટ ટુ આપણા ગુજરાતીઓ માટે. આપણી પાસે ભેજું છે, પણ ઘણીવાર આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોઈએ છીએ અને આપણું થિંકિંગ ગુજરાતી રહે છે. એટલે જ્યારે એક્ઝામ આપવાનું આવે છે ને ત્યારે આપણે વી થિંક ઇન ગુજરાતી અને સેમ વી ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. ઇટ ગિવ્સ અ ટોટલી અ રોંગ મિનિંગ. વેન આઈ વોઝ સ્ટડિંગ, I was thinking of going to the class. I went to the class and I was very disappointed that what a way to teach. I think I should do something for our community, especially Gujarati. And being a Gujarati, being a person who had a lot of challenges when we landed here, I know what are the strength of Gujarati, what are the weakness of Gujarati. I started working on it. 1 year, 2008, after I got a license, I worked in a Shoppers full time. પછી 1 વર્ષ આપણા ગુજરાતીઓને ઘરે ઘરે જઈને મેં ઓસ્કી શીખવાડ્યું છે. તે વખતે ભાવના હતી કે આપણા બધા ગુજરાતીઓ જેને ચેલેન્જીસ છે એને 1-to-1 ઘરે જઈને ભણાવું, અને બધા જ જે ભણાયેલા તે વખતે 90% માણસો પાસ થઈ ગયા. અને પછી ઘણા સ્ટુડન્ટે કીધું કે હવે આ તમે ઘરે ઘરે જાઓ છો તો તમે કેટલા જણને ભણાવી શકો? 10 જણને, 15 જણને, 20 જણને? બેટર તમે કંપની શરૂ કરો. અને કંપની શરૂ કરશો, ભલે તમે ગુજરાતીઓને સબસિડાઇઝ ભણાવો, સ્પેશિયલ એટેન્શન આપો, બિકોઝ ધ કોમ્યુનિકેશન ઇઝ અ કી ધેર ફાર્મસી કરતાં. તો એ એરિયામાં શરૂ કર્યું અને 2009માં મેં કંપની શરૂ કરી, જેનું નામ મેં સોલારેક્સ ઇન્ટરનેશનલ આપ્યું. એન્ડ ધ મિનિંગ એવો હતો કે RX ઇઝ પ્રિસ્ક્રિપ્શન એન્ડ a solution for prescription. This is how I named them. ઇનિશિયલી જેટલી બધી એક્ઝામ્સ PABCમાં લેવાય છે એના વિશે મેં બધી એક્ઝામની પ્રિપરેશન શરૂ કરી. પણ 2-3 વર્ષમાં ખબર પડી કે મેઇન ચેલેન્જ ફોર અવર ગુજરાતી કોમ્યુનિટી ઓર એની અધર કોમ્યુનિટી મેઇન is OSCE, which is a verbal skill or communication. So since 2012, I decided that rather than running around with all courses and not doing that well, let me focus on the OSCE, which is known as a objective structured clinical examination, which exam is conducted by PBC, which is a government company. Those who conduct these exams, and they give you a license, or they clear that this exam is cleared. Now we can go to college and get the license. But this is how I started focusing on OSCE since 2012. It's been 9 years since I was focusing more in OSCE. બીજી વસ્તુ એક પછી ખબર પડી કે આપણા ગુજરાતીઓનું મેઇન સ્ટ્રેન્થ છે પેપર વર્ક. કે ઓનલાઈન કરતાં પેપર વર્ક, બુક્સ આ બધું હોય ને, તો આપણે સ્કૂલથી બેક હોમથી જ આપણે ટેવાયેલા છે ચિઠ્ઠી. એટલે એ તો પહેલાં કરવું, એટલે બુકનું પબ્લિકેશન શરૂ કર્યું. અને બંનેનું બીજી અનધર એક્ઝામ, ટેકનિશિયનની પણ એક્ઝામ હોય છે, વિચ ઇઝ OSPI, અને આ એક ફાર્માસિસ્ટની છે. બંનેની બુક પબ્લિશ કરી, બહુ પોપ્યુલર થઈ અને લોકોને બહુ જ ગમ્યું. અને એ અત્યાર સુધી ચાલતું આવ્યું છે. અને એ વન ઓફ ધ બેસ્ટ રિવ્યુડ બુક ગણાય છે, કે જેની અંદર બધા સ્ટેપ્સ આવી જાય, કે જેને ABC શું ફાર્મસીની છે કેનેડાની અંદર તે એ લોકોને ખબર પડે. હવે આઈ વોઝ સ્ટ્રગલિંગ કે મારે ફાર્મસીમાં કામ કરવું કે આ ફૂલ ટાઈમ કરવું. ઇટ વોઝ અ ગ્રેટ સ્ટ્રગલ, કારણ કે બંનેમાં સક્સેસ એટલો બધો હતો. હું હવે શું છોડવું ખબર ના પડે. પણ પછી વિચાર્યું કે લેટ મી ફોકસ ઇન બોથ, because teaching is not reading from the internet or Google. Teaching is a personal experience.
which I got it from Shoppers full time. I used to work purposefully. મેં સિલેક્ટ કરી નાઇટ શિફ્ટ્સ અને એમાં 2 વસ્તુ હું કરી શક્યો. દિવસના હું ભણાવી શક્યો અને રાતના ફાર્મસીનું જે ફોકસ કરવાનું હોય પ્રેક્ટિસમાં, વિચ આઈ કેન ફાઇનલી મારા ઓનલાઈન કોર્સની અંદર ઓર કોર્સની અંદર હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું. એટલે મેં બંને શરૂ કર્યું અને બંને કર્યું. ઇટ વોઝ ટફ, પણ ટફ ઇઝ વોટ ગુજરાતીઝ આર અબાઉટ. દે ડોન્ટ લુક બેક. અને I continued. So far, if you count number of students from 2008 to 2021, I think we must have 5,000 students, which is licensed under the banner of SolarX. And wherever I call, and I'm very proud that they know, Vipul sir, yes, I know you very well, I took your class. So that was a great pleasure. I have it every time when I call any pharmacy. There are instances we have to call pharmacy for a procedure, and that's a really good feeling. Now coming back to our community, Gujarati. મલ્ટીટાસ્કિંગ તો ખરા જ આપણે, એટલે ઘણીવાર આપણે વિચારીએ કે આપણે ઘરે બેઠા બેઠા કેવી રીતે કરાય. ઘરે એટલે નોટ ઓનલી ઇન કેનેડા ઘરે, પણ ગુજરાતમાં બેસીને પણ આ કોર્સ કરી શકો કે નહીં હું. અને તે વખતે જ્યારે આ કોવિડની સિચ્યુએશન આવી, વિચ વોઝ ઓલમોસ્ટ 1.5 years back, I totally focus on online studying. And we use our platform, we create a pharmacy online, and now every year I have 500 students. Those doesn't have to move out of the house, and at their convenient time. Sometimes I conduct classes 12 o'clock in the night. The reason, because in India it is daytime, in Iraq it is a daytime, in Dubai it's a daytime. So all people from all over the world now they know SolarX very well, and they are attending classes very successfully. Another challenge was one-to-one class. Of course, it's a small group where we create a class, but biggest challenge was a mock exam, where we used to do at site, where I would call my pharmacist as an assessor and actors, 25 people. I never knew that how can do online. Then another Gujarati bhai came to my rescue, nothing but a Bhavik Parikh, who is my online consultant. He suggested, and we conducted trial classes, and at present we are successfully running a online mock exam, which is very unique. Nobody has started this, including PABC. The conducting exam is still thinking, but we'll be the one who will be a role model for them. And we are conducting every year before real exam 4 or 5 mock exams, and that is when there are 20 actors assessor virtually creating a room, and all students at a time they can go to different room and they can do a role play as if they are dealing with a patient, as if they are dealing with a doctor, and they get assessment after each case. Where do you stand? What is your strength? What is your weakness? And they can there get the marks. So this is how they are well prepared before PBC exam. So this is a little story about me being a Gujarati, being a pharmacist, and good human being. Why I'm telling you? Because we all Gujaratis are. ઘણીવાર ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે મારી પાસે પૈસા નથી, હું શું કરું? ઇટ્સ અ સેકન્ડરી. પહેલાં પૂછું પાસ થવું છે કે નહીં? યસ. ઘણા જણને મેં નોટ બિંગ અ ગુજરાતી, બટ ઘણા આપણા જે સ્ટ્રગલર હોય છે ઇનિશિયલી એ લોકોને મેં ફી માફ પણ કરી છે, ડિફર પણ કરી છે, ઇન્સ્ટોલમેન્ટ પણ આપ્યા છે. સો ફર્સ્ટ આઈ એમ એ પ્રોફેશનલ, એના પહેલાં હ્યુમન બિંગ, અને પછી હું બિઝનેસમેન છું. અને એ મારો ગોલ છે કે મારા આ ઓર્ગેનાઇઝેશનથી લોકોને ખૂબ લાભ મળે. અને જે અમે સ્ટ્રગલ કર્યું છે, બિંગ વેન આઈ કેમ હિયર દેર વોઝ નો વન ટુ ટીચ, બટ આઈ વોન્ટ ટુ વન રોલ મોડલ ફોર એવરી ગુજરાતીસ. ધીસ ઇઝ હાઉ વન કેન સક્સીડ ફ્રોમ ઝીરો. આજની ચેલેન્જ શું છે? કોવિડ. 20 વર્ષ પહેલાં ત્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો ત્યારે પણ એ હતું, એના પહેલાં પણ એક
પ્લેગ આવ્યો ગુજરાતની અંદર ત્યારે પણ હતું. એન્ડ વી બિંગ સાયન્ટિસ્ટ સાયન્સ પર્સન વી નો હાઉ ટુ ડીલ વિથ ધેમ. અને ગુજરાતી તો જ્યાં જાય ત્યાં ફાવી જાય. મોટો વર્ડ ફાવી ગયું મને. કોવિડમાં શું કરવાનું છે? ફવડાવવાનું છે. ન્યૂનેસ. વોટ ઇઝ ન્યૂનેસ? જ્યારે પેદા થયા ત્યારે કશું ખબર હતી ના, વર્લ્ડમાં આવ્યા શું કર્યું? બોલતા શીખ્યા, ચાલતા શીખ્યા. એવી જ રીતે આ કરવાનું છે કે ઘણા જણને કોન્ટ્રાવર્સી થાય છે કોવિડમાં મારે આમ કરવું જોઈએ, કેમ આ સરકાર આટલું રિસ્ટ્રિક્શન મૂકે છે, કેમ વેક્સિન લેવું પડે, આટલા જણાંથી મરે છે. પણ આપણે તો પોઝિટિવ માણસો છીએ. દરેકની અંદર પોઝિટિવ લેવાનું અને સાયન્ટિસ્ટ બેઝડ છે. ક્યાં આપણે બ્લાઇન્ડ ફેથ છે કે ચલો લોકો કરે છે એટલે કરવાનું છે? ના, સાયન્સ બેઝડ છે. એટલે બિંગ અ ફાર્માસિસ્ટ બધાને હું રેકમેન્ડ કરું છું કે ન્યૂનેસમાં આપણે એડોપ્ટ થઈએ અને જે ગવર્મેન્ટની પોલિસી છે એ આપણે એડોપ્ટ કરીએ અને એમાં કેવી રીતે સક્સેસ કરીએ, એમાં કેવી રીતે આગળ વધીએ એ આપણે વિચારશું અને વિચારીએ છીએ અત્યારે. એટલે જે વેક્સિનેશન્સ જે અત્યારે પ્રમોટ થઈ રહ્યું છે એમાં આપણે સેકન્ડ થોટ આપ્યા વગર, નેગેટિવ વિચાર્યા વગર આઈ થિંક વી શુડ ગો ફોર ઇટ. અને જે રિસ્ટ્રિક્શન છે એ તો પાડવા જ પડશે, કારણ કે ઇટ ઇઝ નોટ અ ઓવરનાઇટ જોબ. ઇટ માઇટ be another one more year, but we'll be there. That's it from my side, and hope the GPAC જે મોટી ઓર્ગેનાઇઝેશન છે એને આ એકદમ સરસ તક આપી છે બધાને આપણે, સો દેટ આપણા સ્મોલ ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટી અને ગુજરાતીઓમાં ખબર પડે કે આપણે શું કરી શકીએ છીએ, શું કર્યું છે. આ થિયરી વાત નથી કે ચલો જે માણસ ઝીરો લઈને આવેલો ને અત્યારે આટલો સક્સેસ થયો છે એ દુનિયાને કેવી રીતે ખબર પડે? હું ઘરમાં બેસીશ તો ખબર નથી પડવાની. પણ જીપેક જેને પણ ગુજરાતીઓ કેવી રીતે આગળ આવી શકે એક એનો મોટો ગોલ છે અને આપણે બધા એમાં સહભાગ થઈએ. અને આજે મને આ જે એમને ઓપોર્ચ્યુનિટી આપી છે તે બહુ જ થેન્ક યુ. બધા જ આપણે જેવી રીતે ઝીરોમાંથી સર્જન કરવાનું છે એવી રીતે બધાએ કર્યું છે. સો લેટ્સ ડુ ઇટ ટુગેધર. ટીમ વર્ક ઇઝ અવર ગોલ એન્ડ we will fight against new opportunity, newness in Canada and COVID. Jai Gujarat. Hello friends, I hope all are staying safe and being healthy. I am Jaisal Patel. I am a director and head of operations at Deep Foods Canada. We are basically a US based company based in Union, New Jersey. We started our operations over here in 2002 and we have been servicing all kind of Indian, South Asian food, authentic food stuffs all around the globe. Especially in my role over here at Deep Foods Canada is taking care of all the operations and servicing all the Indian communities, servicing all the Indian grocery stores who wants to carry our Indian foodstuffs. So my main role over here has been to take care and increase the presence of the brand products in Canada. Okay, basically I came over here in Canada in 2004. Like Canada is a land of opportunities, so I had applied for my permanent residence status back home where I belong from Ahmedabad, Gujarat. So once I had applied for it, I got an opportunity. I moved here in 2004. જ્યારે 2004માં અહીંયા કેનેડા મૂવ થયો, રાઈટ, ત્યારે ઇટ્સ લાઈક વી નો ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ બટ યુ હેવ ટુ હેવ અ વિઝન. તમારે એક ટાઈપનું ફોકસ રાખવું પડે એન્ડ યુ હેવ ટુ ગીવ રિયલી ડુ અ હાર્ડ વર્ક ફોર ઇટ. The position where I am sitting today is not that I got it when I moved over here in the year 2004. I had to work my way to reach here. 2005માં હું દીપ ફૂડ્સમાં જોડાયો, ત્યારે 1 વર્ષ થઈ ગયેલું મને કેનેડામાં. But within that 1 year of period, I might have changed 7 to 8 jobs. I had a vision that I'm not going to sit home for a single day, and I stick to it, and that helped me to reach what I am doing today and what I have achieved. I would like to tell all my Gujarati
fellow brothers and sisters who have ભાઈ તમને લાગે કે તમારે અહીંયા કેનેડા મૂવ થવું છે, મારી એક જ તમને સજેશન છે કે હેવ અ વિઝન, ઓલવેઝ કીપ ઓન વર્કિંગ હાર્ડ. વી આર વેરી સ્કિલફુલ પીપલ, ઓલ ગુજરાતીઝ. હું ગુજરાતીઓને તો બેઝિકલી આપણે જુઈશ જોડે કમ્પેર કરું છું. ગ્લોબલી હું જોઉં તો મોસ્ટ ઇન્ટેલિજન્ટ લોકોમાં હું ગુજરાતીઝ અને જુઈશને ગણું છું. So we are that kind of people. We come from a great state like Gujarat. It's in our blood that we are so successful and we are very skillful. So જે બી તમે આવો અહીંયા, don't give up hope. Keep on trying. Have a vision and see to it that you work hard to achieve it. Never give up. One more suggestion to all my fellow Gujaratis who have come over here. Go out, meet lot of people, express yourself, discuss કરો તમે શું કરતા હતા. અહીંયા લોકો જે પહેલાં આવી ગયા તમારી પહેલાં, just go through their journey, ask them what they had to go through it. This is going to help you out in a big way to set your goals. સંસ્થાઓમાં જોડાઓ, go and do some community work. This is very very much required. કેનેડિયન એક્સપિરિયન્સ લેવા માટે તમારે આ બધી જરૂરી છે કે તમે ડિફરન્ટ કમ્યુનિટીઝના લોકોને મળો, એ લોકોના સજેશન્સ લો અને તમારા સજેશન્સ આપો. ગીવ ધેમ યોર વ્યૂ પોઈન્ટ્સ, વોટ યુ હેવ બીન ડુઈંગ ડાઉન ધેર, કઈ ટાઈપનું લાઈફસ્ટાઈલ છે તમારા ત્યાં, આપણા ત્યાં ગુજરાતમાં, ઇન્ડિયામાં. શેર વિથ ધેમ. ઓલ્સો બ્રિંગ ફોરવર્ડ આપણા દેશનું શું કલ્ચર છે એ બધું આ લોકો બીજી બધી કમ્યુનિટીઝ જોડે શેર કરો અહીંયા આવીને. ધીસ ઇઝ વોટ I have been doing it personally and I have benefited a lot by doing it. I have learned a lot and I always recommend that તમે જે બી ભાઈ બહેનો જે બી ગુજરાતીઓ અહીંયા આવ્યો છો, જે આવા માંગે છે, you should always give your inputs and socialize with more and more people. સંસ્થાઓ જોડાઓ, બહુ બધી સંસ્થાઓ છે આપણે ગુજરાતીઓમાં, મંદિરોમાં જાઓ, સેવા આપો. lot of things that we can do. So I have believed in it and I think you should always follow those things. આજે હું તમને થોડું મોટિવેશન ને તમને એક્સપિરિયન્સ વિશે હું વાત કરું થોડું ઘણું. I would like to share something what I have gone through. ઇન્ડિયામાં I used to follow a lot and took a lot of guidance from my brother-in-law. He used to have a German collaboration company based in Mehsana and I used to be as a sales head over there, working and helping him out. કામ ચોખ્ખું કરો, દાનત ચોખ્ખી રાખો, હાર્ડ વર્ક કરો, have a vision, that's always going to be helpful. મારા ફાધર, મારા ગ્રેન્ડફાધર, અમે બધા we have all been into business, into chemicals and cloth ને એ બધાના ધંધા કર્યા છે, ઇન્ડિયામાં એ લોકો કરતા હતા. But I wanted to do something different, something in which I would more comfortable doing. My field has always been sales and marketing back from India too. અહીંયા એને બી I wanted to do more into that. I thought there were a lot of opportunities in that field for me over here. તો અહીંયા આવો પણ એ લોકોનું જે જ્ઞાન, એ લોકોને જે શીખીને આવ્યા ત્યાંથી એ અહીંયા મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે વધારે ને વધારે. એ જ હું વોટ આઈ વુડ લાઈક ટુ સે ઇઝ તમે લોકો ત્યાં બેક હોમ તમે જે બી ફિલ્ડમાં કામ કર્યું હોય કે તમે જોયું હોય કે તમારું કોઈ ઇન્સ્પિરેશન હોય કે કોઈ તમારો મેન્ટર હોય, એ લોકોએ જે તમને સલાહ સૂચના આપ્યું જીવનમાં, તમારો ઓપોર્ચ્યુનિટી અહીંયા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે કેનેડા. અહીંયા આવો અને એ બધું પુટ ઇટ ઇન પ્લેસ and work on it. This is always my recommendation that you always should do it. Coming as sharing a little bit about Deep Foods. Deep Food was basically started in 1977 by lady Bhagwati Ben Amin. She was a housewife and her husband had a very big degree and was working in a very big firm in New Jersey. But she wanted to serve the community and she had loved cooking. That was her hobby. She started making snacks in her garage and selling it to the local community. 1977 में એમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એમનો હસબન્ડ એમને જોઈન કરે, આજે એમના સન, એમની ડોટર ઇન લોઝ બધાએ જોઈન કર્યું. They have a Deep Food, they have a team of more than 4,000 people working for them. ઇન્ડિયામાં 4,000 લોકો છે, નોર્થ અમેરિકામાં 400-500 લોકો કામ કરે છે, રાઈટ.
So this is like how she had a vision. The children followed her, helped her out. They made it into a very, very big empire. But you need to have a vision, you need to work hard. અને એ લોકો પાસેથી હું એક વસ્તુ શીખ્યો છું, નેવર સે નો. કન્ઝ્યુમર ઇઝ ઓલવેઝ રાઇટ. એ લોકોના ફીડબેક લેવા જોઈએ આપણે. ધેટ ઇઝ વોટ આઈ બીન ઇવન ફોલોઈંગ ઓવર હિયર, હેલ્પિંગ ધેમ આઉટ ઇન ધ ઓપરેશન્સ ફોર કેનેડા. ઓલવેઝ હેવ અ વિઝન એન્ડ વર્ક ઓન ઇટ. નેવર ગીવ અપ, જેમ પહેલાં બી મેં તમને કીધું છે. અને તમને જે બી તમે શીખીને આવ્યા છો, કે જે લોકોએ તમને વડીલોએ તમને જે બી સલાહ સૂચન જીવનમાં આપી છે, ઇમ્પ્લિમેન્ટેડ. તમારો ટાઈમ હવે આવ્યો છે, આવશે, ઇમ્પ્લિમેન્ટેડ. ટુડે સિન્સ લાસ્ટ 1 year આપણે બધા વી હેવ બીન globally everybody has been going through the difficult period of COVID-19. I would like to share something about that. We all have been going affected a big time. ધંધામાં ઘણો કે ફેમિલી ઘણો ગંભીર રીતે it has been a very, very stressful for us. આજે અમે અહીંયા દીપ કેનેડામાં we are into wholesale food distribution. So, and અમારું focus has been, we are basically we are a food service industryમાં અમે કામ કરીએ છીએ. So we have been working every day, all week, to see that આપણા all Indians, all other communities, food is always available at the grocery stores. We have always worked hard and we always see to it that આપણી અમે જે બી ગ્રોસરીઝ કે અમે જે બી કેરી કરીએ છીએ ફૂડ રિલેટેડ, એ બધું જ અમે જેટલું બી ગ્રોસરી સ્ટોર્સમાં રિક્વાયરમેન્ટો બધાને આપીએ. સો જે બી આપણા કન્ઝ્યુમરો ભાઈ બહેનો બધા ગ્રોસરી કરવા જતા હોય, અને ફૂડ ઇઝ અ વેરી એસેન્શિયલ પાર્ટ ઓફ એવરી વન્સ લાઈફ, તે લોકોને મળી રહે. We see to it that they are not the wrong pricing, high pricing, jack-up pricing જે આપણે સાંભળતા are not charged, especially for our products. We try to control that because our difficult time is all about helping each and other. બહુ જ ખરાબ પીરિયડ ચાલી રહ્યો છે ને હજુ we have to stick together to see that આ પીરિયડ આપણે પાસ કરીએ. Everybody has to stay healthy, be safe. મારા તા અહીંયા વેરહાઉસમાં આટલા બધા છોકરાઓ કામ કરે છે. એ લોકોને કોઈક લોકો બસમાં આવતા હોય છે. if they don't for commute, they will not have a car. I have seen to it that કેટલી વાર એ લોકોને મેં ઉબર કરીને આપી દીધી છે at a very bad time હતો કે ભાઈ no, I don't take a bus, we'll have someone drop you off. એ રીતે બી અમે અમારા તા માણસોનું કેર કરીએ છીએ. Take it forward, help your community, help anybody in need at this difficult period. And it's going to go on, it's not going to get over. We all have to work hard to stay safe, be healthy. આની માટે then only we can get rid of it. Mask પહેરો is required, કેચે, sanitizer વાપરો. These are all essential things to save us and also save the other people standing nearby, living in a family where we are meeting. અને બહુ જ રિક્વાયર્ડ છે આ બધું. ઓલવેઝ ફોલો ધ હેલ્થ કેનેડા ગાઈડલાઇન્સ જે આપવામાં આવે છે. વેક્સિનેશનનું અત્યારે ડ્રાઈવ ચાલુ થયો છે. લો વેક્સિન લો. નેવર થિંક ઓકે જો હું પછી આઈ હેવ હર્ડ અ કપલ ઓફ પીપલ હુ હેડ ટોલ્ડ મી ઓકે પછી લઈએ છે, જોઈએ, જોવાનું નથી. ઇટ ઇઝ રિક્વાયર્ડ, ધીસ ઇઝ અ નીડ ઓફ ધ આર, યુ ગો એન્ડ હેવ ઇટ. ઇફ યુ એલિજિબલ, ગો એન્ડ હેવ ઇટ. લાસ્ટલી આઈ વુડ લાઈક ટુ થેન્ક જીપેક. આ ગુજરાતી દિવસનું સેલિબ્રેશન માટે આ લોકો બધા લોકોનો ઓપિનિયન્સને એ લે છે ફ્રોમ ઓલ ડિફરન્ટ ફિલ્ડ્સ. જીપેક એવી સંસ્થા છે જે ઇઝ મોર ટુ બ્રિંગિંગ ઓલ કમ્યુનિટીઝ ટુગેધર. ફાઇનાન્શિયલી લો, ઇકોનોમિક લો, સોશિયલી લો, they are doing a great job serving the Gujarati community and putting forward the Gujarati culture and what we Gujaratis are forward at a global forum. So I wish them also good luck, and lastly I would end by saying be healthy and be safe. Hello friends, my name is Bharat Chavda. Greetings to everyone for Gujarat Canada Day. I came to Canada in 2004 and initially I joined one accounting firm as a co-op positions. I helped them for a couple of months to complete their bookkeeping and tax accounting season. Once I finished, then I contacted few accounting firms to get articleship, but I couldn't secure one articleship. So I decided to do my US CPA
went to USA, completed USCP in a couple of months. After completing, I got opportunity in one of the big IT sourcing firm, Tata Consultancy Services, TCS. I went there, I helped them as a tax consultant for 1 year. During that time, we filed almost 10,000 US returns. Came back to Canada after completing that project and started looking for the opportunities. I worked for almost 3 Canadian entities. One is Estland Canada, AstraZeneca and BlackBerry. Before coming to Canada, I completed my graduation in BCom. I did my MCom, Master of Commerce. I did my Chartered Accountancy and MBA and Bachelor of Law, LLB degree. Now, tax filing is different compared to back home in India. In Canada, it is income tax and benefit return. That means like you need to file return irrespective of whether you have income or not. So it is a basic requirement even to get benefit. Even if you have zero income, you need to file return. There is a different requirement and then different way of filing tax returns. So when I started my practice, I started initially as a part-time and then I got few clients and then I started doing a full-time practice in sometime in August 2010. When I started practice, then I started connecting with a lots of social economic organization and not-for-profit organization like a GPAC, helping various not-for-profit organizations. By doing that, I made a lot of friends and doing that, I connected with a lot of leaders of our community and I got opportunity to become a finance convener in one of the biggest community event happened in 2015. That was the Modi community event and I was handling that bookkeeping, accounting, finance, budget and tax compliance related aspect. Working with the friends and helping in that community, we made lots of connections and that helped us to build up our accounting practice. At the same time, you feel proud that you are giving back to our community, helping them for their compliances and then helping them for meeting their accounting and tax accounting, finance and budgeting needs. Hi, so initially one of my friend came to Canada and I was talking to him and then found that Canada is having a plenty of opportunity, land of opportunity and thought, okay, why not to explore. I applied, I got visa very quickly and I landed. And after landing, after working few years, I found that it is a really very good opportunity to develop, grow and then have a very good life in Canada. Tax and accounting is different than India. Now in Canada you need to connect with a lot of people, you need to connect with a lot of leaders of the community, not-for-profit organizations and local leaders. Now by doing that you also start connecting with them, getting understand their requirement and you try to help them for fulfilling their needs also. That keeps you moving, that keeps you growing, that helps you to build up your clientele also. And during the COVID time, everyone is having confined into small areas, but now government is opening up all open areas and then opening up will help you to connect with the people. See, even in a COVID time, we connected through Zooms, by phone calls, by various event, online virtual meetings. So continue doing that, at least that will help you to connect with the people, come out of this time. And during this time, you can make good friends, good connections, and at least you get new knowledge also. And in this process, at least you come out of this current time and you can make a stage for next level of growth. I'm really thankful to GPAC for giving this opportunity to express my thought. Now, if anyone is looking for any help or any advice, they can contact me and I can guide them, not for any business reason, but for helping them out. So please try to become a member of GPAC or any other social or economic communities or organizations. આપણા ઓલ ગુજરાતી મિત્રોને મારા ગુજરાત દિવસના શુભેચ્છાઓ and lots of greetings.